સમજાતું નથી કે વહુને કઈ રીતે સમજાવવી. જોકે સાસુ કાંઈ પણ બોલે ને તો વહુને આજકાલની ગમતી જ નથી. આદિ આવે એટલી વાર છે, બધું જ કહી દેવું છે. એકની એક વાત રોજ ને રોજ કરવાની રહી છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચેલું ધંધામાં ધ્યાન આપો, ચેલું ઘરમાં ધ્યાન આપો. કેમ? શું કેમ? તને ખબર નથી કે તારી ઘરવાળી શું કરે છે ઘરમાં? સમજાવી દે છે ને. શું કરે છે બિચારી? હા, સવારથી સાંજ સુધી કામ કરે છે. ઘરે આવ્યા પછી ઘરના કામ કરે છે. સવારમાં જશે પહેલાં પણ ઘરના કામ કરીને જાય છે. આમાં ફરિયાદનો મોકો જ ક્યાં આપે છે એ? વાહ રે દીકરા વાહ. આ તને તો કાંઈ ખબર જ ન હોય, પણ બધી મને ખબર હોય. કદાચ ને તને ખબર હોય તો પણ મને કહેતો નહીં હોય કે મમ્મી અમારી ઘરવાળી આવું કરે છે. શું કરે છે પણ? સમજાવી દેજે કે તારી સાસુને રૂપિયા આપવાનું બંધ કરે. લો, તો આ તો તમારું સાવ ખોટું કહેવાય. કેમ? કેમ શું? એમને જરૂરિયાત હોય તો હેલ્પ કરી શકે ને, મદદ ના કરી શકે? સંધ્યા જાતે કમાય છે અને એના રૂપિયામાંથી ત્યાં મદદ કરે છે. સીધી વાત છે. આદિ, લિમિટેશન હોય રૂપિયા આપવાની અમુક, અને એના ભાવતરને ત્યાં એટલા બધા રૂપિયા આપવાની શું જરૂર છે? અને દર વખતે માંગે છે. મને એમ થાય છે આ તારી સાસુને શરમ નહીં આવતી હોય કે એની દીકરી પાસે પૈસા માંગે છે? સંધ્યાએ તો પહેલાં જ કહ્યું હતું, જ્યારે આપણે એને જોવા ગયા હતા ત્યારે વાત કરી ત્યારે જ મને કહ્યું હતું, અને એ પણ કહ્યું હતું કે હું મારા ઘરે રૂપિયાની મદદ કરીશ. તો ત્યારે તમને અને મને કંઈ વાંધો નહોતો. હવે અત્યારે અચાનક શું વાંધો આવ્યો છે જાણી શકું? 2-5 હજાર રૂપિયા આપો ને તો કાંઈ વાંધો ન આવે. પણ મેં વાત સાંભળી હતી, એની મમ્મી સાથે વાત કરતી હતી ફોનમાં કે એની મમ્મીને ઓપરેશન કરાવવાનું છે, અને એના માટે સંધ્યા એવું કહેતી હતી કે જેટલા પણ રૂપિયાની જરૂર હોય એટલા મને કહી દેજો તો હું પહોંચાડી દઈશ. હવે ઓપરેશન 2-5 હજાર કે 10,000 15,000માં તો થવાનું નથી, તો એટલા બધા રૂપિયા આપવાની શું જરૂર છે એના મમ્મીને? ઉછીના આપી શકે ને, ઉછીના. પછી એ લોકો પાસે જેમ સગવડ થાય એમ ધીમે ધીમે પાછા આપી દેશે. સીધી વાત છે. આમાં આટલો બધો પ્રશ્ન ઉઠાવવાની જરૂર ક્યાં છે મમ્મી? અને તમે ખોટું વિચારી રહ્યા છો અને ખોટું સમજી રહ્યા છો. હું તો ખોટું વિચારું છું, ખોટું સમજુ છું. પણ તું જો સાચું સમજતો હોય ને તો તને એટલી અક્કલ તો આવી જ જોઈએ કે મારી ઘરવાળી જે કરે છે એ ખોટું છે અને મારી મમ્મી જે કહે છે એ સાચું છે. હવે તું જ કે, જો એની મમ્મીને દર મહિને રૂપિયા પહોંચાડવા પડતા હોય તો ઓપરેશનના જે રૂપિયા આપે છે સંધ્યા, એ કેવી રીતના પરત આપશે? આ તું જ વિચાર ને. આપી દેશે. સીધી વાત છે મમ્મી કે અત્યારે કોઈ પ્રશ્ન કરવા કરતાં કોઈની મદદ કરવી એ સારી વાત કહેવાય. અને રહી વાત તો એ લોકો પણ આટલું સમજતા જ હોય કે એ થોડી ઘણી મદદ તો કરતી રહેતી હોય છે. એક સાથે આટલા રૂપિયા આપે તો સીધી વાત છે કે એ લોકો રૂપિયા પાછા આપવાના જ છે. આદિ, તે દુનિયા નથી જોઈ દીકરા, એટલે તને કાંઈ ખબર નહીં પડે. અને સંબંધ છે ને બગાડે ને તો એ પૈસો છે, એટલે પૈસાનો વ્યવહાર કોઈની સાથે કરવો ને એ જોઈ વિચારીને કરવાનો હોય. અને તને શું લાગે છે કે આ સંધ્યા જેટલા રૂપિયા એની મમ્મીને પહોંચાડે છે એ બધા એને પરત કરશે ખરા? હા, હું વાત કરી લઈશ ને સંધ્યા સાથે. હું એને કહીશ કે કઈ રીતનું છે, શું છે. મમ્મીને જરા પ્રોબ્લેમ ઊભા થયા છે તો એ પ્રશ્નનું આપણે નિરાકરણ લાવીએ. પ્રશ્નનું નિરાકરણ લાવવું હોત ને તો ક્યાંનું લાવી દીધું હોત, આટલી બધી વાત વધી પણ ન હોત. પણ મને નથી લાગતું કે તું તારી ઘરવાળીને કહેશે. કદાચ ને એવું બની શકે કે હું તારી ઘરવાળીને કહું અને કાંઈ મોટી તકલીફ ઊભી થાય ઘરમાં તો પછી મને ન કહેતો. પ્લીઝ મમ્મી, એની સાથે વાત કરીને ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. હું એની સાથે વાત કરી લઈશ અને કહી દઈશ એને કે તે મને આ વાત જણાવી કેમ નહીં. અને તારે મને તો પહેલાં પૂછવું જોઈએ ને. અમે લોકો હમણાં મંદિરે જવાના છીએ ત્યારે એની સાથે હું વાત કરી લઈશ. બસ. હા, તો પછી એમ કહી દે ને કે મમ્મી હું કહી દઈશ, તો પછી લમણાજી થાય જ નહીં આટલી બધી. તો હું ક્યાં લમણાજીક કરવા માગું છું? તમે જે વાત કરવા માગો છો એ તમે સીધી રીતે નહોતા કહેતા, આટકતરી રીતે મારી સાથે વાત કરતા હતા. તમે ડાયરેક્ટલી કહી દો ને કે તમને એ પૈસા આપે જરાય ગમતું જ નથી. હા, નથી ગમતું. કોઈ પણ સાસુ હોય એની વહુ જો આવું ઘરમાં કરતી હોય તો કોઈની સાસુને ગમે જ નહીં, સમજ્યો? અને જે હું કરું છું ને એ બધું બરાબર જ છે.
એટલે તારે વચ્ચે કોઈ દોડ દાપણ કરવાની જરૂર નથી. તને કહ્યું છે તારી ઘરવાળી સમજાવ તો સમજાવી દે છે. જઈ શકે છે તું. હા, જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી નાખજો જેથી કરીને તમને બધી માહિતી આપી શકું. હા, બહુ જ સારું કામ કર્યું છે તે. અને મારા મનમાં પણ વિચાર હતો જ કે જોઈન્ટ ખાતું ખોલાવી દો ને એટલે ખબર પડે એ કેટલા રૂપિયા ખાતામાંથી જાય છે. મંદિરે બહુ શાંતિવાળું વાતાવરણ હતું નહીં? હા, જગ્યા જેટલી પીસફુલ હોય તો શાંતિ તો હોવાની ને. અને એમ પણ તમને તો ખબર છે ને કે મને મંદિરે બહુ જ ગમે. હા, એ વાત પણ બરાબર. પણ સંધ્યા, તને નથી લાગતું કે તું આ ખોટું કરી રહી છે? શું? હું શું ખોટું કરી રહી છું? એ જ, તું જ્યારે જુઓ ત્યારે આ તારા પિયરમાં પૈસા મોકલે છે, તું ત્યાં રૂપિયા આપીને મદદ કરે છે. મમ્મીને આ વાત ગમતી નથી. જુઓ, તમને પણ ખબર છે કે મારી મમ્મી અને મારા ભાઈએ દિવસ રાત એક કરીને મને ભણાવી છે અને મને જોબ અપાવી છે. હવે અત્યારે હું એમને મદદ ના કરું તો કોણ કરે? હું સમજુ છું, પણ તું વિચાર કર કે મમ્મી જ્યારે હોય ત્યારે ફરિયાદ કરતા હોય છે. અને મેં એમને એ પણ કહ્યું કે સંધ્યા અત્યારે જે કંઈ પણ છે નોકરી કરી રહી છે તો એ લોકોના હિસાબે જ કરે છે. બાકી જો ભણી જ ના હોત તો ક્યાં કંઈ કરવાની હતી. અને થોડી ઘણી મદદ કરે તો થઈ શું ગયું. પણ મમ્મી કહેતા હતા કે તું આ વખતે એમને એટલે કે સાસુમાને તું ઓપરેશન માટે રૂપિયા આપવાની છો? એ તો હું ખાલી કહેતી હતી, આપવાની નથી. અને જો આપવાની પણ હોય તો શું થઈ ગયું? એ મારા મમ્મી છે અને એના લીધે તો હું કમાતી થઈ છું. એમણે મને પગભર કરી છે. તું કહેતી હતી એટલે શું? પેલા નક્કી કરી લેવાય ને કે તું આપવાની છે કે નથી આપવાની. હવે તું આપવાની જ નહોતી તો ખાલી વાત કરવાનો મતલબ શું છે? ખાલી ખોટો ઘરમાં આપણા ઝઘડો થાય એવું કરવું શું કામ જોઈએ? અરે પહેલાં એ લોકો પાસે પૈસાની સગવડ નહોતી એટલા માટે મેં એવું વિચાર્યું હતું કે હું એમને પૈસા આપીશ, પણ પછી એમને સગવડ થઈ ગઈ તો હવે નથી આપવાની. સિમ્પલ. મને નથી લાગતું કે કદાચ ત્યાં પૈસાની કોઈ સગવડ થઈ હોય, કેમ કે તારી પાસેથી એ લોકોએ ઘણીવાર પૈસા લીધા છે એટલે કદાચ ના પાડી હોય કે હમણાં જરૂર નથી, એવું બની શકે. પણ હું તને એટલું જ કહીશ કે મમ્મીને આ બધી વાત નથી ગમતી તો હું તને ના નથી પાડતો, પણ તારી સેલેરીમાંથી થોડા ઓછા પૈસા આપવાનું રાખ ને. એક ફિક્સ અમાઉન્ટ રાખ કે મારે દર મહિને આટલા મોકલાવા છે, એનાથી વધારે નહીં. હા, તો હું કે મારી પૂરેપૂરી સેલેરી આપી દઉં છું, ઘરમાં પણ આપું જ છું ને. તો બીજી એક વાત પણ કરવી હતી. બોલો. એ કે આપણે બંને એક જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી લઈએ તો તારી બધી સેલેરી મતલબમાં જે કંઈ પણ આવે એ આપણા જોઈન્ટ એકાઉન્ટમાં આવે. તમને મારા પર ટ્રસ્ટ નથી? તમને એવું લાગે છે કે હું મારી બધી જ સેલેરી મારા મમ્મીને ત્યાં ટ્રાન્સફર કરી દઉં છું? મારા માટે નથી કહેતો, મને તારા પર વિશ્વાસ છે, ફક્ત મમ્મીના માટે. મમ્મી જે આ જ્યારે જુઓ ત્યારે કયા કરે છે ને એના માટે થઈને આ કરવું પડે એમ છે. તો મમ્મીને શું નથી ખબર? મેં પહેલાં જ વાત કરી હતી ને, આપણો સંબંધ થયો એ પહેલાં જ મેં કહ્યું હતું કે મારા પપ્પા નથી અને હું આટલી ભણી ગણી છું તો એ મારા મમ્મી ને મારા ભાઈના લીધે, તો હું મારા ઘરે સપોર્ટ કરીશ. તો ત્યારે તો બધા હા હા કરતા હતા અને હવે જ્યારે આપું છું એટલે બધાને વમવું પડી જાય છે. તે સમયની વાત અલગ છે, પણ જ્યારે જુઓ ત્યારે મદદ કરવી ને એ કોઈને ન ગમે અને મમ્મી એટલા માટે જ બોલે છે. ત્યારે કદાચ શરૂઆતમાં એવું થયું હશે કે હા કંઈ વાંધો નહીં, પણ હવે તકલીફ પડી રહી છે એમને અને હું તો એમને પણ સમજાવું છું, પણ સંધ્યા એ કોઈ વાતે સમજે એવા નથી, ગુસ્સો કરે છે, મારી સાથે પણ માથાકૂટ કરવાની કોશિશ કરે છે, છતાં હું વાતને છે ને આ ફેરવીને ટાળી નાખું છું. આ તમે, તમારા ઘરના લોકો કે સમાજ બધા જ છે ને આ દીકરો દીકરી એક સમાનના નારા લઈને ફરે છે, પણ જ્યારે દીકરી દીકરો બનીને એના મમ્મી પપ્પાની મદદ કરે ને ત્યારે કોઈને નથી ગમતું. મદદની ના જ નથી પાડતો હું, તું મારી વાતને નથી સમજતી. તને કઈ પ્રોબ્લેમ છે? આપણે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી નાખીએ તો તને કઈ ઇશ્યુ છે? મને કઈ ઇશ્યુ નથી. તો બસ ત્યારે જેમ કરવું હોય ને એમ તમે કરો. હા તો બસ એ જ તે મારે સાંભળવું હતું, જેથી કરીને મમ્મીને કહી શકું કે હવે સંધ્યાનો જે કંઈ પણ પગાર આવશે ને એ આ ખાતામાં પડશે અને એ બધી ડિટેલ મારી પાસે રહેશે. હવે મને પણ ખબર પડશે કે સંધ્યા પૈસા ઉપાડીને એના ઘરે કેટલા આપે છે, જેથી કરીને મમ્મી ચૂપ રહેશે અને હું મમ્મીને સમજાવી શકીશ કે મારી પાસે બધી જ માહિતી છે, તમારે મને કહેવાની જરૂર નથી, એટલે હું અમને ચૂપ રાખી શકું.
મને તો એ નથી સમજાતું કે તમારે આ બધી વસ્તુની સાબિતી માટે એક અલગથી જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. પણ કંઈ નહીં, કોઈ વાત નથી, મને કોઈ ઇશ્યુ પણ નથી. આપણે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી લઈશું. થેન્ક યુ. મેં કીધું દરરોજ બેઠી હોય આજ નથી બેઠી. મીરા, હે મીરા, બોલો. તારી તબિયત કેમ છે? અશોક, હા, તમે શું બોલો છો એનું ભાન છે તમને? તમે શું કરો છો એનું ભાન છે તમને? હમ? સવારથી સાંજ સુધી રખડ્યા કરો છો, દારૂ પીવો છો. અરે જરા તો વિચાર કરો કે ઘરમાં પત્ની છે, આટલી મોટી જવાબદારી છે. એટલે તો પૂછું છું કેમ છે. અને હું દારૂ પીવું ને પછી જ મને આમ હાસી બધી ખબર પડે કે મારા પત્ની છે. આ છે આજ તો બહુ મજા આવી ગઈ હો. ઓલો પિયુષ હતો, પછી શાંતિ દાદા આજ તો આવ્યા હતા. મજા આવી ગઈ. સરસ કહેવાય. હા, તો રોકાયા નહીં? એ લોકોએ કોઈ એવું ના કીધું કે ચાલ અમારા ઘરે જમીને ત્યાં સૂઈ જજે? નહીં, એ આ બુદ્ધિ ખુલ્લી જાય ને પછી પોતપોતાના ઘરે વયા જાય. જ્યાં સુધી બુદ્ધિ ન ખુલે ને ત્યાં સુધી અહીંયા બેહવાનું. હા, મારે તને એક વાત કરવી હતી. બોલો, બધું સંભળાય છે મને. હા, હા, પૈસા આપીએ ને. શેના પૈસા આપું? પૈસાના કઈ જાળવા નથી અહીંયા. તમે કમાઈને મને કઈ આપતા નથી કે હું તમને પૈસા આપું. જો મારી વાત સાંભળ. આ જુગાર રમાતા છે ને રમાઈ ગયો, સમજે, અને બધું હું હારી ગયો, એટલે પૈસા તો આપવા પડશે. બધું એટલે કેટલા રૂપિયા હારીને આવ્યા છો? આસ્કરે વધારે ન થાય રે. આસ્કરે ખાલી છે ને કાંક 78 કે 79,000 હાર્યો. શું શું બોલો છો તમે અશોક? હે? ઓછી રકમ લાગે છે તમને આ બધી? માણસની જિંદગી નીકળી જાય ને તો પણ આટલું કમાઈને ભેગું નથી કરતા. પણ તમે મારી વાત તો પેલા સાંભળ. એટલા હારી ગયો છું, પણ એ હું વ્યાજે લાવ્યો તો એટલે લગભગ 1,20,000 જેવું લેણાવાળાને દેવાનું થાય. ભગવાન, સમજતા કેમ નથી તમે? કોઈ દિવસના એટલા હેરાન થઈ જશો ને કે કોઈ બચાવવા પણ નહીં આવે. આ દારૂ પીવડાવવા માટે બધા ફ્રેન્ડ્સ આવે છે ને, એ કોઈ દેણા ભરવા માટે નહીં આવે. એ તો આપણે લેણું કરવી તો આપણે જ ભરવું પડે ને. હું શું કહું, વધારે તારે તને બોલવાનું નથી. હા, તારા પિયરમાંથી ઘરેણા આપ્યા છે ને? બિલકુલ નહીં. કેમ? આ ઘરેણા મારા માટે આપ્યા છે, તમારા જુગાર અને દારૂ માટે નહીં. જો આપણે ફેરા ફરતા હતા ને તો ગોર દાદા એવું બોલ્યા હતા કે પતિ જે પગલે હાલે એ પગલે પત્નીને હાલવાનું. તો પછી મારે દારૂ પીવો જોઈએ? તો પછી મારે જુગાર રમવો જોઈએ? તને એ બાઇટ જોતા નહીં ન આવડે. હવે એ છે ને ખબર ન હોય, ખાલી પંજો હોય ને તોય હાલવાનું હોય, અને ડબલ દહા હોય ને તોય વયું જવાનું હોય. આમાં બધું એવું હોય. પણ એ અત્યારે કંઈ માથાકૂટ નથી કરવી. જા ઘરેણા લેતી. અને ના આપું તો? હું આપું તો પછી તને ખબર છે ને. હે? ઠીક છે, ઘરેણા તો હું આપી દઈશ, પણ પછી શું કરશો એ વિચાર કર્યો છે? હા, જો હું અત્યારે જે બોલું ને એ સાચું જ બોલે, ખોટું નહીં બોલું. સમજે? અહીંયા ક્યાંય ગીતા તો છે નહીં કે એની ઉપર હાથ મૂકું. જરૂર નથી. ગીતા માસી બાજુમાં રહેશે, એની ઉપર તો હાથ મૂકવા જવાય નહીં. હું કહું, જો હું હવે છે ને એ દારૂ મૂકી દઈ. હવે બસ આ લેણું ભરાઈ જાય ને એટલે. હા, પછી જુગારે મૂકી દઈ. અશોક, હા. આ બધી કહેવાની વાતો છે. તમારે સમજવું હોય ને તો તમને મારે આટલું લેક્ચર પહેલેથી આપવું જ ન પડ્યું હોત. ઘરેણા તો હું આપી દઈશ, તમે વેચી પણ નાખશો, પણ એના પછી આપણું ભવિષ્ય શું? જ્યારે ઘરમાં ખાવાના ખૂટશે ત્યારે? બસ ટકનું લાવીને ટકનું ખાવું. તો અત્યારે ક્યાં આપણે કરોડપતિ છીએ? અત્યારે પણ તો એ જ કરીએ છીએ. આ તો લોકોની સામે હું એવો દેખાવ કરું છું કે મારા ઘરમાં કોઈ તકલીફ નથી, પણ કેટલી તકલીફ છે એ તો મને ખબર છે ને. એ વાત હાસી. હું હાસીને નહીં પીવું બસ, સમજો. પછી હું છે ને કાંઈક કામ ધંધો ગોતે. ઠીક છે, તમે મારી વાત ક્યારેય માન્યા નથી અને માનવાના પણ નથી, તો પછી મારે બોલવાનો કોઈ ફાયદો નથી. ઘરેણા પાછા ક્યારે આપશો? ઘરેણા હું બહુ કમાઉં ને પછી. તો એ તો પોસિબલ નથી, કારણ કે તમે ક્યારેય કમાવાના નથી. ના ના, મારી વાત સાંભળ. આ ઘરેણા તો કાંઈક 1.5-2 લાખના નહીં હોય તારા. એ મૂકીને
અને જેટલું લેણું છે ને એટલું હું એટલા પૈસા લઈ લે, પછી લેણાવાળાનું પૈસા આપી દે, પછી પાછા પૈસા આવે ને પછી આ ઘરેણાવાળા પાસે જઈને એને પૈસા આપી દે એટલે એ ઘરેણા પાછા તને આપી દે. બસ ઠીક છે. આવ બેટા. હા મને છે ને બા તમે 10,000 રૂપિયા કરી દેજો. આ ફોન આજે કઈ હાલતો નહોતો, મારે કામ હતું બધું અટવાઈ ગયું. 10,000 રૂપિયા આપજો મને. કેવી વાત કરસ તું? લ્યો આવીને 10,000 રૂપિયા આપજે. જો આપણે અહીંયા ઝાડ છે ખંખેરીને દઈ દઉં. અરે પણ ફોન તો હાલવો જોઈએ કે નહીં? અત્યારે સમય પ્રમાણે કાંઈ વસ્તુ ન હોય ને તો હાલે, પણ ફોન હોવો જોઈએ. હવે મારા દોસ્તારો બધાને અમારે જવાનું હતું બહાર, હવે મારો ફોન બંધ થઈ ગયો. એ બધા મને ફોન કરતા હતા, ક્યાં ભેગું થવાનું હતું, કેવી રીતના જવાનું હતું, કાંઈ નહોતી ખબર મને. મારા ઓપરેશન કરાવવાના રૂપિયા ભેગા થતા નથી. આ કે દાડાને બધાય દાગીના કાઢીને મૂકી દીધા છે કે હવે આજકાલમાં હું ઓપરેશન કરાવી લઈશ, પણ એ થતું નથી. અને તારે ફોન જોઈ છે. એક કામ કર, આ તારી બેનને ત્યાંથી ફોન લઈ આવ. એણે હમણાં જ નવો લીધો છે તો એનો જૂનો પડ્યો છે ને એ રિપેર કરાવીને એ ચલાવ. બાકી પૈસા અત્યારે નથી મારી પાસે. ત્યાંથી થોડો ફોન લેવા જવાય? તમે કેવી વાતો કરો છો? એ અહીંયા થોડી આપણી ઘરે હારે રહે છે, ત્યાંની હાહુ ખીજાય નહીં? હું કામ ખીજાય? એણે જે નવો ફોન લીધો અને જૂનો ફોન તો આપણે અહીંયાથી દીધો તો આપણો જ ફોન આપણે લેવાનો, તો એમાં એણે હું કામ ખીજાવવું પડે? કોણે કીધું તમને આપણો ફોન દીધો તો? એ હગાઈ થઈ ને ત્યારે જીજાજી આપ્યો તો ગિફ્ટમાં. એ ફોન એનો જ કહેવાય, આપણો ક્યાંથી કહેવાય? આપણા ઘરેથી લઈ ગઈ તો હું આપણો કહેવાય? પૈસા તો એને આપ્યા હતા. કેવી વાત કરસ તું? ઈ ફોન તો છે જ એની પાસે. આપણા ઘરે ઈ જે વાપરતી હતી ને ઈ ફોન ઈ ત્યાં લઈ ગઈ હતી. હવે ભાઈ મારે કાંઈ ત્યાં લેવા નથી જવું. અહીંથી ગઈ હોય ને એટલે એ વસ્તુ એને જે આપી હોય ને એ બધી એની હોય. હવે ત્યાંથી લેવા જાવી ને તો ગામ એ વાતું કરશે ને હાહુ એની એને ખીજા છે. હવે તમે ઘરેણા મૂક્યા છે તેમાંથી એક ઘરેણું વેચી નાખો, એમાં શું ફેર પડશે? ઓપરેશન મોઢા ભેગું મોઢું. જરૂરિયાત વાળી વસ્તુ હોય એ તો કરવી પડે કે નહીં? કેવી વાત કરે તું? મને તો કાંઈ ખબર નથી પડતી. એક ફોન માટે થઈને હવે હું મારા દાગીના વેચું? પણ ઓપરેશનની ક્યાં એટલી જરૂરિયાત છે? તમારે તો વેચવાના જ છે ને આજે કે કાલે. ડોક્ટરે તો કીધું છે કદાચ 6 મહિના કેડે ઓપરેશન કરો તોય હાલશે. આંતરડાનું છે હો ઓપરેશન, અને ડૉક્ટર તો કહે 6 મહિના. અહીંયા મને જે તકલીફ થાય છે ને મને ખબર પડે છે. હું ખાઉં છું ને એ પતતું નથી, સીધું ઉલટીઓ થઈ જાય છે. એ તને નથી દેખાતું અને તને તારા ફોનની પડી છે. તો ફોન વગેરે હું રેવા હે? તમે કહો તમે નથી ફોન રાખતા, હું નથી. હવે કાલ સવારે કુટુંબમાં કોઈ ઓફ થઈ જાય, ક્યાંક વહીવટ થાય તો કોણ કહે? હવે હું મારા ઘડી ડબલા ફોન વાપરી શકું? અત્યારે બધા વોટ્સએપનો એનો જમાનો છે, તો મારો ફોન આ 3 વખત તો રિપેર કરાવ્યો તો વારા ઘડી મારે એમાં 1000 રૂપિયા ને 2000 રૂપિયા નાખ્યા રાખવાના. 10,000ના ફોનમાં કેટલો ખર્ચો કરી નાખ્યો. જો ભાઈ તારે જે કરવું હોય ને એ કર, પણ મારી પાસે 10,000 નથી અત્યારે. હું ક્યાંથી બધા ભેગા કરવાની કોશિશ કરું. ઓલા વાલજીભાઈ પાસે ગઈ હતી, મેં કીધું મારે ઓપરેશન કરાવવાનું છે ને એમાં કંઈક 70-80 હજારનો ખર્ચો છે તો મને થોડાક કરી દો. તો એ કે કોકને આવે ને એ વ્યાજે ફેરવે જ છે. એ કે કોકને આવે ને ત્યારે હું તમને દઉં. એટલે હું બધા એની વાટે છું, અને અહીંયા મને જે તકલીફ થાય જ ને એ હું જ જાણું છું. તમારે બધાને તો વાતો આવડે. કાંઈ વાતો આવડે ની વાત ન હોય. તમને મેં કીધું ને એક વખત કે જો તમે પૈસા નહીં આપો ને તો પછી હું મારી એફડી મૂકેલી હે ને તમે એ તોડી નાખી. પછી મને કહેતા નહીં કે એમાં હજી વ્યાજ આવવાનું હતું નામ ને તેમને. એ રાખશો ને તો 2 વર્ષ કેડે પૈસા આવવાના જ છે. અત્યારે હું તોડી નાખીને તો પછી વ્યાજ નહીં આવે ને કાંઈ નહીં આવે. પછી મને કહેતા નહીં તમે. હા અક્કલ વગરનો છે તું. એફડી તોડીએ ને તો સાદું વ્યાજે ન આવે, અને હજી હમણાં તો મૂકી છે એ તોડવી નથી. તો પછી બીજું શું કરું? આ જો મને કેટલી તકલીફ થાય છે. આ ઓલા રમણભાઈને કહીશ, એ દેહે પૈસા. ક્યારે દેહે? કે દેહે પૈસા? લ્યો તમે તો કહી દીધું દેહે પૈસા. હવે ક્યારે દેહ નું કઈ નક્કી છે? પેલા ટાઈમ પૂછજો એને. સાંભળ, હું રમણભાઈ હારે વાત કરી લઈશ કે મારું પ્રદીપ આવે ને તો એને 10,000 રૂપિયા દેજો, પછી આપણે વ્યાજનું આપણે સમજી લેવું. પણ હવે એના વ્યાજના ચક્કરમાં કરવું કરતા તમારી એફડી મૂકી છે, હવે વાર્ષિક 7% વ્યાજ છે. હવે એની પાસે લેવો તો 1% વ્યાજ લે તો જરીક ઈ તો ગણતરી કરો. વર્ષે 12,000 રૂપિયા દેવા પડશે, આમાં આવી છે તો તમારે 7,000 રૂપિયા છે. એફડી શું કામની છે? તોડી નખાય ને. એફડી તોડશું ને તો તું 10,000 લઈ જઈશ અને બાકીના રૂપિયા છે ને એમને એમ તૂટી જશે. તૂટી ક્યાં જાય? તમારું ઓપરેશનમાં કાયમ આવી જાય. અહીંયા ક્યાં અમદાવાદ તમે પૈસા ગોતો જ છો કે તમારી પાસે તો એટલા પૈસા છે નહીં કે ઓપરેશન થઈ જાય. ઘરમાં રૂપિયા પડ્યા હોય ને પ્રદીપ, એટલે એ બધા વપરાયા જ કરે. એ કાંઈ હચવાય નહીં, એટલે તો એની એફડી કરી છે.
એ કાંઈ નહીં ભાઈ, મારે કાંઈ નથી કરવું. હું જાય ફોન લેવા, પછી એને ઘરે ઝઘડો થાય, ગમે ઈ થાય ને એ જવાબ તમે આપજો. મને કોઈ કાંઈ કહે ને હું કહી દે બાએ મને મોકલો તો પરાયણે, મેં તો કીધું તું ઘરના પૈસાનું લઈ આવી. પૈસા હતા છતાં પૈસે કીધું કે ના ના બેનની ઘરે લઈ આવી. કોઈ કે એવું સાંભળ્યું છે તમે કે બેનના ઘરના રૂપિયા ભાઈ ખાય એમ? આપણે ક્યાં રૂપિયા ખાવા છે? તું એટલી ખોટી લપ કરે જ ને મારી સાથે કે મને ગુસ્સો આવે છે. તો આ ખોટા રૂપિયા જ ખાધા કહેવાય. હવે ત્યાં હવે એના ઘરનો ફોન હવે ઈ કદાચ વેચશે તો એને 5-7 હજાર રૂપિયા આવી છે, તો એના ભાગના રૂપિયા તું લઈ આવ્યો એમ જ થયું ને? ના ના, તારો ફોન આપણે બીજો લઈ લઈ ને ત્યારે એ ફોન એને પાછો આપી દેજે. બસ જા, એને કે થોડા વખત માટે લઈ આવ. કેવો મગજનો તોરીલો છે, જરાય સારી રીતે ને હરખી રીતે મારી હારે વાત ન કરે કોઈ દી. બેસ, કામ છે. માથું દુખે છે? દુખતું નહોતું, પણ આ વિચારો કરી કરીને દુખતું થઈ ગયું છે ખરા. અને કદાચ એવું લાગે છે કે જો આવી રીતના મમ્મી પ્લીઝ, હા સવારે વાત આપણે કરી ચૂક્યા છીએ અને એ વાત પતી ગઈ છે. હવે સાંજ પડતા ઘરમાં હજી પગ નથી મૂક્યો ત્યાં ફરી તમે પાછું એ જ વાત લઈને બેસી ગયા છો. અને આખો દિવસ એકને એક વાતને વિચાર્યા કરીએ ને તો આપણું મગજ ખરાબ જ થાય. મેં તમને કીધું ને કે વાતનું સોલ્યુશન થઈ ગયું છે. આ સંધ્યાએ મને હા પાડી છે, જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી નાખીશું. હવે પછી જે કંઈ પણ સેલેરી આવશે અમારા બંનેના ખાતામાં પડશે, મને પણ મેસેજ આવશે અને એમાંથી એ ઉપાડીને જરાક પણ પિયરમાં મદદ કરશે કે એના મમ્મીને કે એના ભાઈને પૈસા આપશે તો મને પણ ખબર પડી જશે કે કેટલા રૂપિયા આપ્યા છે, જેથી કરીને હું તમારી સાથે વાત કરી શકીશ. આપણે લોકો ઘરમાં ઝઘડો ન થાય, બધું જ એમાં સોલ્યુશન આવી ગયું છે. બસ હું જાઉં? ના, બેસ. એ વાત નથી, સમજતો નથી, સેજ વાત કરી નથી બાયડીની કે લાંબુ ચોડું ભાષણ આપ્યું નથી. એમની મારે તારી બાયડીને કાંઈ કહેવાનું જ નહીં, એવું ને? કહેવાનું ને, પણ હવે નવું શું થયું છે? તમે નવી વાત તો કરી નથી, તો પછી હું તો જૂની વાતને લઈને જ બેસું કે નહીં? પણ નવી વાત સાંભળવાની કોશિશ કરો તો સંભળાવું ને. આ તમે જૂની વાતને વાગોડીને પાછી અહીંયા લાવી દો છો, એનું હું શું કરું? કંઈ નથી કરવાનું. તમે હવે જે વાત તમારા મનમાં હોય ને કહી દો, જેથી કરીને શાંતિથી તમે રાત્રે જમીને સૂઈ શકો. બાકી મને લાગે છે કે જો આવું નવું ટેન્શન લઈને ફરશો ને તો તબિયત ઉલટાની નથી બગડી ને પણ બગડી જશે. નહીં બગડે, સમજો. અને તારી પર તો બોજ નહીં બનું, કેમ કે તારી બૈરી જ તારી પર બોજ બની છે, તો મારે ખોટું બોજ બનીને તને ડબલ ખર્ચા કરાવવા ને? કેવી વાત કરો છો મમ્મી? જો મારા અને તમે બોજ નથી મારી માથે. પપ્પાના ગયા પછી બધી જવાબદારી મારા ઉપર છે, સીધી વાત છે. અને હું નથી નિભાવતો મારી જવાબદારીઓ કે તમે આવા શબ્દો મને સંભળાવો છો? સાંભળાદી, આ તારી ઘરવાળી જ્યાં સુધી આ દવાખાનું આવતું તું થોડા ઘણા પૈસા તારી સાસુને મોકલાવતી હતી એનો મને કોઈ વાંધો નથી, પણ આ નવું કાંડ આવીને ઊભું રહ્યું છે. હવે ઈ છે કે એનો ભાઈ આવ્યો તો અને એનો જૂનો મોબાઈલ લઈને વયો ગયો છે. નવો મોબાઈલ અપાવ્યો નથી કે જૂનો મોબાઈલ સીધો એના ભાઈને પધરાવી દીધો. મને એ ખબર નથી પડતી નાની નાની વસ્તુ એના પિયર કેમ પહોંચી જાય છે, એ પણ પૂછ્યા ઘાસ્યા વગરની. સીધી વાત છે કે એ લોકોની પરિસ્થિતિ ખરાબ છે અને જૂનો ફોન એમ પણ પડ્યો જ રહેવાનો હતો ને, તો પછી ત્યાં મોકલાવ્યો તો થઈ શું ગયું? આમ પણ વેચવા જાતને તો 2000 રૂપિયાથી વધારે ન આવે. એના કરતાં સારું ને કે મારા શાળા સાહેબ બચારા વાપરે, હા, અને એને નવો ખર્ચો ન થાય, નવો ફોન ન લેવો પડે અને આ ફોનથી એનું કામ કરી શકે. જેટલું શાળાનું, સાસુનું, ઘરવાળીનું વિચારો ને એટલું આ જનેતાનું વિચારાય. અને મેં તને ઘણા વખતથી કીધું જ છે કે મારો મોબાઈલ બગડી ગયો છે, તો પછી એ મોબાઈલ મને આપતા શું વાંધો આવતો તો મને શું કામ કહો છો? તમારે સંધ્યાને પહેલા કહી દેવાય ને કે મારે તારો ફોન જૂનો છે એ મને આપી દેજે. આ નવો ફોન આવ્યો ને કેટલા દિવસ થયા છે, અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? એ ફોન આમ જ પડ્યો હતો, તો તમને ત્યારે યાદ ના આવ્યું કે આ ફોનમાં હું મતલબમાં બધું ટ્રાન્સફર કરી દે? તમે મને તો વાત ના કરી કે મને આ ફોન આપી દે તારી વાઈફનો. લાદી, એને ફોન આપ્યો મારા શાળાને એટલે તમને હવે દુખાવો શરૂ થયો કે મારો ફોન બગડી ગયો છે. બસ આ વાત છે. ઘણા સમયથી કીધું તું. આ તો મને એમ કે નવો મોબાઈલનો ખર્ચો નથી કરવો, પણ તારી ઘરવાળી પાસે જે ખર્ચો કર્યો ને મોબાઈલનો, એટલા માટે મારે કહેવું પડે છે કે મારે જૂનો મોબાઈલ જોતો હતો. હવે જૂનો ફોન તો ત્યાં પહોંચી ગયો છે ને, હવે એ વાત કરવાનો કોઈ મતલબ નથી. તમારો ફોન રિપેર થાય એમ હોય તો રિપેર કરીશું, તમે કહેતા હોય તો નવો લઈ લઈશું, બીજું શું કરી શકીએ કહો? અમારે તો રિપેરિંગ કરાવીને જ મોબાઈલ વાપરવાના ને. નવો કહું છું, સામે પાછળ સાંભળો હું શું બોલું છું. એટલે ડબલ ખર્ચો કરવાનો. એક તો તારી ઘરવાળીનો મોબાઈલનો ખર્ચો કર્યો છે અને પાછો મારો મોબાઈલ નવો લેવો, એટલે ડબલ ખર્ચો. આ ઘરમાં મારું કોઈ માન જ નથી, કોઈ મને માં માનતું જ નથી.
ખબર જ હતી કે બાયડી આવશે ને તો બાયડીનો થઈ જશે. માની કોઈ વાત નહીં માને. નાટક કરો છો? દુઃખ થાય છે. નહીં નહીં, હા તમે હમણાં રડતા રડતા બોલતા હતા, ફરી પાછા તમે ગુસ્સામાં આવી ગયા. એટલે તમે મને ઇમોશનલ બ્લેકમેલ કરવા માંગો છો, મને તકલીફ થાય એવું કંઈ કહેવા માંગો છો. શું કરવા શું માંગો છો તમે? કરવા એટલું જ માંગુ છું કે તારી ઘરવાળી સુધરી જાય ને તો સારું. હા, મારાથી નથી જોવાતું. સુધારી નાખીશું એક ભાઈ આપણે સાથે, મતલબમાં તમે રહેવા દો, હું વાત કરી લઈશ મારી રીતે. હા, હવે જે કંઈ પણ થયું છે એને ભૂલી જાઓ શાંતિથી. આપણે શાંતિ નિરાતે જમી લઈએ, આરામ કરો અને પછી કંઈ નિરાકરણ કરી દઈશ અને તમારા ફોનનું સોલ્યુશન થઈ જશે. બસ હું જાઉં? હા, જઈ શકો છો. પ્રેમથી કહો ને. હા તો જા ને, પ્રેમથી જ કહું છું. તમારે શું કામ હતું? તમે કંઈ કહેતા હતા કે તમારે કંઈ વાત કરવી છે. હા, જો અત્યાર સુધી તું છે ને આ તારા ભાઈને અને મમ્મીને પૈસા જ મોકલતી હતી. એ વાતથી તો માથાકૂટ હતી જ, પણ આ કાલથી મતલબમાં નવો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. હવે પાછું શું થયું? તને ખબર છે ને સંધ્યા કે મમ્મીને તું પૈસા મોકલે એ વાત પણ નથી ગમતી, તો પછી આ તારો ભાઈ તારો જૂનો ફોન લેવા માટે આવ્યો તો તું ના નહોતી પાડી શકતી? મને તો એ નથી સમજાતું કે રોજ ઉઠીને આ હું પૈસા મોકલું છું, વસ્તુ આપું છું, એ વાત સિવાય આપણે બંને વચ્ચે કંઈ વાત હોય છે ખરી? આપણે હસબન્ડ વાઈફ છીએ, કોઈ બિઝનેસ પાર્ટનર નહીં કે બસ આ કામની વાત લઈને બેસી જવાનું ને વાત કરીને વાત પૂરું. તો હું શું કરું બીજું? આ મમ્મી મને ફરિયાદ કર્યા કરે છે, કેટલાક સમજાવું એમને? અરે એમની વાત સાંભળીને હું એમને સમજાવું છું, તારી સાથે વાત કરીને તને સમજાવું છું. બસ મારું કામ જ એક જ છે, ઘરમાં બધાને સમજાવો જેથી કરીને ઘરમાં ઝઘડો મોટો ના થાય. પણ તું પણ આવું જ કરે છે. તું તો ભણેલી ગણેલી હોશિયાર છો ને, તો તને એટલી ખબર નથી પડતી. તારે જૂનો ફોન ત્યાં દેવાની જરૂર શું હતી? એકવાર મમ્મીને પૂછવું હતું ને તારે. વાત એવી હતી કે મારો ભાઈ ઘરે આવ્યો હતો અને એને એમ કહ્યું કે બેન મને આ ફોન જોઈએ છે. પાછો મંગાવી લે. શું પાછો મંગાવી લે? એને મને એવું કહ્યું કે ફોન જોઈએ છે ને મેં એને આપી દીધો. શું એને ના પાડત તો એને ખરાબ ના લાગત? અને હવે પાછો મંગાવીને હજી વધારે કંઈ કરવું છે? હા, મમ્મીને ફોન જોતો છે. હવે તું વિચાર કર, મમ્મીને મેં નવા ફોન લેવાની વાત કરી તો કહે છે કે હા આપણી પાસે તો બહુ રૂપિયા પડ્યા છે ને, હા ઘરના હપ્તા ભરવાના છે, ઘરના ખર્ચાઓ ચલાવવાના છે અને ઉપરથી હમણાં સંધ્યાનો ફોન લીધો છે અને હજી મારો નવો ફોન લઈશ એટલે એના રૂપિયા ભરવાના. એ કરતાં મને મારો જૂનો ફોન જોતો છે, એ પાછો લઈ આવ. આ મમ્મી છે ને જાણી જોઈને બધું કરે છે. મમ્મીને ખબર જ છે કે મારા ભાઈને એ લોકોને જરૂર છે એટલે હું ત્યાં પૈસા આપું છું. અને એક નાનો એવો ફોન આપી દીધો, એમાં શું થઈ ગયું? એમાં આટલી બધી બબાલ કરવાની શું જરૂર છે? બબાલ હજી થશે. હા, હજી અત્યારે હું મમ્મીને મળ્યો નથી, મળીશ ત્યારે ખબર નહીં હજી એ કેવી રીતના વાત કરશે મારી સાથે. હવે હું તને કહી દઉં છું, પ્લીઝ હવે તું ઘરમાંથી કોઈ જાતનો વહીવટ નહીં કરે, મને પૂછ્યા વગર કે મમ્મીને પૂછ્યા વગર. સમજી તું? લિસન, હું કામ ધંધો કરું છું એટલા માટે હું છે ને મારો વહીવટ તો હું જ કરીશ, કોઈને પૂછવા નહીં જાઉં. અને રહી વાત ઝઘડાની, તો ઝઘડાના કારણે તે હું છે ને હવે ઘરે 2-5 હજાર જ મોકલું છું. તો બી તમને એ વાતનો બી પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ નથી મને. હા હા, વધારે પડતા એડવાન્સ થાવ છો ને એનાથી વાંધો છે મને, જેથી કરીને તમે પૂછ્યા વગર કંઈ પણ ડિસિઝન લઈ શકો છો. હા માનું છું, આ 2-5 હજારથી વધારે એક પણ રૂપિયો હવે ત્યાં ના જવો જોઈએ. સમજી તું? એ તો એમ પણ નથી જતો. આ બધું બવંડર ઊભું થયું છે ને એ બધું એક ફોનના લીધે થયું છે. 2-5 હજારથી વધારે તો એમ પણ નથી દેતી. એક ફોન શું આપે એમાં તો બધાને એટલી બધી પેલી જલન થાય છે ને, શું કહું ને એ જ પ્લીઝ નથી સંધ્યા, સમજાતું. પ્લીઝ, હું તારી સાથે મતલબમાં ગુસ્સો કરીને ખોટો ઝઘડો કરવા નથી માંગતો, પણ તું સમજવાની કોશિશ કર કે મમ્મી મારી સાથે એવું કરે છે અને કાલે તને પણ સંભળાવશે. પછી તમારા બંને વચ્ચે ઝઘડો થશે તો સોલ્યુશન કોણ કરશે? અરે હું એમ કહું છું કે તમે મમ્મીને સમજાવી નથી શકતા. તમે એટલા એબલ નથી કે મમ્મીને સમજાવી શકો કે એ છોકરી પોતાની પગભર છે, જાતે કમાઈ છે, તો એના ભાઈને એક ફોન દઈ દીધો, એમાં કોઈ મોટી વાત નથી થઈ ગઈ. ફોનની વાતને હવે હું કેમ સમજાવીશ એ હું મારા પર, મતલબમાં તું મારા પર છોડી દે, ઠીક છે? પણ રહી વાત તો હવે તું વધારે પડતી પૈસાની કે કોઈ પણ જાતની મદદ નહીં કરે. આ ઘરમાંથી વધારે આપણે એમની હેલ્પ કરવાની જરૂર નથી. હું બધું જ માનું છું કે તને એ લોકોએ ભણાવી, તારી પાછળ ખર્ચો કર્યો. સીધી વાત છે કે તને મનમાં થતું હોય કે એ લોકો પાસે નહોતું છતાં પણ મને ભણાવી છે અને અત્યારે તું આ નોકરી કરે છે એમના લીધેથીને જ કરે છે. હું બધું જ એક્સેપ્ટ કરું છું અને માનું પણ છું કે તું મદદ કરે એ કંઈ ખોટી મદદ નથી.
એ લોકોને જરૂરિયાત છે ને તું એમની મદદ કરે છે. જરૂર ના હોત તો કંઈ મદદ નહોતી કરવાની. પણ તું પણ સમજ ને, આ બધી વસ્તુના લીધે આપણા ઘરમાં ઝઘડા થાય છે. અને મમ્મી સાથે મમ્મીનું વર્તન રોજે રોજ બદલાતું જાય છે. રોજે રોજ ગુસ્સો કરે છે. તમે લોકો કેટલા સ્વાર્થી છો નહીં? આ ભણેલી ગણેલી અને કમાવું બહુ તમારા ઘરમાં આવી અને પૈસા આપે તો સારું લાગે છે, અને 2-5 હજાર પોતાના મમ્મીને શું આપી દીધા તો બધાને ખટકે છે. ઠીક છે, તને પણ જો હું એવો જ લાગતો હોય ને તો હવે એવો સમજ. હવે હું તને સિરિયસલી કહી રહ્યો છું. હવે આ બધી વસ્તુઓ મને નથી ગમતી. હવે તારે જેમ બંધ કર્યું હોય એમ તું કરી શકે છે. બસ ને, તમે પણ થઈ ગયા ને એ લોકો જેવા જ. થઈ જ જાય ને. તું પણ મને સંભળાવે છે ને. મને પણ મમ્મીની સાથે કમ્પેરિઝન કરે છે તો બીજું શું કહું? ફાઇન, તમને જેમ કરવું હોય એમ કરો. હું મારા ઘરે 2-5 હજારથી વધારે પૈસા નહીં મોકલું. ધેટ્સ ઇટ. હે ભગવાન, માથું દુખે છે. ના, એમ જ બેઠી છું. મેં કીધું આમ બેઠી છો તો માથું દુખતું હોય છે. અશોક, હા, ઘરમાં પૈસા નથી, ભાડું ભરવાનું થઈ ગયું છે. ક્યારે પૈસા આપશો? એ બધું સેટિંગ મેં કરી નાખ્યું છે. અચ્છા, હા, સેટિંગ કરી નાખ્યું છે? બોલો છો તો એવી રીતે કે જાણે લાખો રૂપિયા આવવાના હોય. તો લાવો પૈસા એટલે ભાડું ભરી આવું. પણ એ પૈસા તારા હાથમાં જ આવશે ડાયરેક્ટ. પેલા અમારી પાસે નહીં આવે. એટલે મારે પૈસા તારી પાસે માગવાના છે. મારી પાસે કંઈ નથી. કેટલી વાર એકને એક વાત કરવાની. છેલ્લે ઘરે ના પડ્યા હતા એ પણ તમે વેચી નાખ્યા છે. તો હવે શું આપું તમને હું? મારી પાસે આમ પ્લાન હોય તો જ હું કહેતો હોય ને. જો મારી વાત સાંભળ. આ તારા ભાભી છે તારા પિયરમાં, એ કેટલું કમાય છે હે? તો હું તને એમ કહું છું કે ત્યાંથી થોડાક દી લઈ આવીને. બિલકુલ ના અશોક, દીકરીને જેટલું આપે ને એટલું ઓછું એમ કહેવાય. એ પણ તો દીકરી જ છે ને. અને હવે એની માને ને એને કેટલા રૂપિયા આપે છે તને ખબર? ભાભીના મમ્મી પપ્પાએ એમને ભણાવી ગણાવીને આ કાબિલ બનાવ્યા છે ને, એટલે ભાભી એમની મદદ કરે છે અત્યારે. અને એમના મા બાપ છે, ભાભીની ફરજમાં આવે છે કે મા બાપને પાલવે. આપણને પાલવાની એમની કોઈ ફરજ નથી. એ વાત હાચી, પણ આપણા કિસ્મત એવા છે ને એટલે કિસ્મત નહીં, આપણી આદતો, આપણી હરકતો એવી છે ને એટલે આપણે અત્યારે દુઃખી થઈએ છીએ. જો નકર હું સવારે રેડી હોય, પણ જો અત્યારે જો સરી કઈ રેડી હોય એવું લાગે છે. મેં તને એકવાર કીધું ને કે હું બંધ કરી દે એટલે જો ના હોય પૈસા તો શું કરીએ? ઘણી આપણને તો ઈચ્છા થતી હોય બહાર જઈએ, દારૂ પીએ, જુગાર રમીએ, પણ હવે ખિસ્સામાં ખનખન્યા ન હોય તો ન જવાતું હોય ને. હા, એ તારી વાત હાચી, પણ હું છે ને બધું બંધ કરી દઈ બસ. તમારે બંધ કરવું હોય તો કરો અને ન કરો તો કંઈ નહીં, પણ મહેરબાની કરીને હવે મારી પાસે ભીખ નહીં મંગાવતા. વારે ઘડીએ મારા ઘરે જઈને મને પણ શરમ આવે છે હવે. હા, છેલ્લી વાર મેં તને કેમ બોલી કીધું તું કે આ ઘરેણા આપી દે, પછી તારી પાસે પૈસા નહીં માગું. હું તારી પાસે પૈસા માગું છું. હવે તારી પાસે નહીં, હવે આપણે તારા પિયરમાં માંગવાના છે, સમજી? કરવા શું માંગો છો તમે? હું મોટો માણા બનવા માંગુ છું. અને જો આપણી પાસે બહુ પૈસા હશે ને તો સંબંધ કોઈ દી કોઈ યારે તૂટશે નહીં, એટલે કહું છું. માંગીને રૂપિયાવાળા ન થવાય. પૈસા માંગીને આગળ આવવાની જે વાત કરતા હોય ને એ લોકોને ભિખારી કહેવાય. પણ હવે તમારી ડિક્શનરીમાં શબ્દ ક્યાંથી આવ્યો એ ખબર નથી. હવે આઈથી ચોથા મકાનમાં મગન કાકા રહેશે. એણે કેટલા કાંક 20 લાખ ઉછીના લઈને હોટલ બનાવી. એ 20 લાખ ખાલી એણે છે ને 3 વર્ષમાં કાઢી નાખ્યા. ને અત્યારે એની હોટલ કેવી સારી હાલે છે. પણ એમને દારૂની આદત નહીં હોય ને, જુગાર રમવાની આદત નહીં હોય. હવે જે લોકોને આવી આદતો હોય એ હોટલ ના બનાવે, એ જુગાર જ રમે. ઈ સો ભાઈ વાતની એક વાત છે અશોક, હું કોઈ પાસે પૈસા માંગવા નથી જવાની. જો મારી વાત સાંભળ, જાવું તો પડશે, નકર પછી ખબર નહીં મને કેવા કેવા વિચાર આવવા મળે. મારી નાખવાના વિચાર આવે છે તો એક કામ કરો, મને મારી નાખો એટલે આ કામ અહીંયા જ પતી જાય. અરે પણ એવું હું ક્યાં કહું છું કે તને મારી નાખે એમ. તો તમને બીજા શું વિચારો આવે છે? તમને વિચાર તો એવા આવવા જોઈએ કે કોઈની દીકરીને લઈને આવ્યા હોય ને તો એને પાલવવાની ઓકાત હોય ને તો આ ઘરમાં રખાય. લગ્ન કરીને રાજા નથી થવાતું. એ તારી વાત હાચી, પણ હવે હું તને એમ કહું છું કે આ છેલ્લી વાર, બસ છેલ્લી વાર ત્યાં જઈને પૈસા લઈએ, તો પછી હું કોઈ દી નહીં કહું. અશોક, મને શરમ આવે છે, કેટલી વાર કહું તમને. તો- ભાભીનો કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી. અરે શરમ તો મને આવે છે તારી પાસે પૈસા તો માંગવા. તમે ત્યાં જાઓ ને. ત્યાં હું ડાયરેક્ટ જાઉં તો પછી એમ ન કરાય ને. હું જમાઈ થઈને ત્યાં પૈસા માંગુ તો કેવું લાગે? તું તો એ ઘરની દીકરી છો, તું માગ ને તો એમ થાય કે નહીં એ થોડીક દુઃખી હશે એટલે એની મદદ તો કરવી પડે, એમ વિચારીને પૈસા આપે. 50 વખત મદદ લઈ ચૂક્યા છીએ ને આપણે આપણા ઘરેથી, તો હવે શરમ આવી જોઈએ આપણને.
એવું કાંઈ ન હોય. ઊભી રહે 1 મિનિટ. આ ભગવાન બધી આમ આપણી જે ઈચ્છા હોય એ પૂરી કરે છે, બરોબર? તોય બધાય માણા મંદિરે જઈને બધું ભગવાન પાસે માંગે છે કે નહીં? હે? તો આ માણાને એને એમ નથી શરમ આવતી ભગવાન સામે? તો આ તો હવે તાર પપ્પાની તો માણા છે. સરસ, જો સારું એક્ઝામ્પલ આપો છો તમે. ખબર નહોતી મને કે તમારામાં આટલું બધું જ્ઞાન છે. જ્ઞાનની તો તું વાત પૂછમાં એટલું છે, પણ કોઈ સાંભળવું જોઈએ ને. જો આ એક વાર જ બસ. હે? ઠીક છે. હા બસ. સંધ્યા, આ પ્રદીપ છે ને જરાય સમજતો નથી. એને ખબર છે કે મારું ઓપરેશન કરાવવાનું છે, પૈસા ભેગા નથી થતા અને મંડી પડ્યો છે, મોબાઈલ લેવો છે. તો મેં કીધું એક કામ કર, બેને હમણાં નવો મોબાઈલ લીધો છે તો એનો જૂનો છે ને એ તું લઈ આવ. તો કે એ હું ન લઈ આવું. મેં કીધું આપણે જ આપેલો છે તો એ લઈ આવવામાં વાંધો? તો કે ના, એની સાસુ ખીજાય. એવું નથી બા, એ તમને વાત કરીને ત્યાર પછી મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું કે બેન મને તારો જૂનો ફોન આપને. એટલે મેં એમને આપી દીધો છે. એટલે અત્યારે તો એ માની ગયા છે. હવે પછી આગળ જોયું જાય શું થાય છે ને શું નહીં. મેં એમ કીધું કે વ્યાજે રૂપિયા લઈ આવ, બેન ભાઈ કાંઈ માગવું નથી ને કાંઈ કરવું નથી, પણ ના પાડે છે. વ્યાજે રૂપિયા લઈને તો શું કરવાનું બા? કેટલાક લેશો ને કેટલાક ભરશો, અને ખબર છે ને વ્યાજને ઘોડાઈ ના આંબે. અને એક આ ભાઈ છે જે સુધરવાનું નામ નથી લેતો. પણ હું એમ કહું છું, એટલો મોટો ઢાંઢા જેવો થયો છે અને કમાવાની કાંઈ ખબર નથી પડતી. આવીને બીજી કાંઈ વાત નહીં, બસ સીધા મને રૂપિયા આપ. ક્યાંથી હું રૂપિયા કાઢું? તો હમણાં ઓપરેશન માટે છે ને, ઓપરેશન કરાવવાનું હતું તો મારે સોનાના દાગીના હતા ને મેં મૂકી દીધા. મેં કીધું રખેને ઓપરેશન અચાનક આવે તો એ બધા દાગીના પહેરીને ન જાવું. તો મને કે એ વેચી નાખ. વેચાય? તમને ખબર છે ને કે ભાઈ તો કંઈ કરતો નથી, એટલે હું તમને હેલ્પ કરું છું. અને એમ પણ તમે મને આટલા હેરાન થઈને ભણાવી ગણાવીને મોટી કરી છે, એટલે મારી ફરજ પણ બને છે. અને તમારે એ દાગીના ક્યાંય મૂકવાની કે વેચવાની જરૂર નથી. આ લો, આ 10,000 રૂપિયા છે, લઈ લો. મારે 10,000 નથી જોતા, નથી જોતા. અને આ તાર સાસરે તું આપે આટલા બધા, પછી કાલે વાર તારા ઘરમાં ઝઘડો ન થાય? અરે બા, મને છે ને આદિએ 5,000 આપવાનું કહ્યું છે. મારા ઘરે મને એટલી લિમિટ આપી છે કે 5,000 જેટલા તું તારા ઘરે આપી દેજે. પણ બાકીના 5,000 છે ને એ મને આ મહિને બોનસ મળ્યું છે અને એ ઘરે કોઈને નથી ખબર. એટલે એમ કરીને ટોટલ 10,000 છે. આ તમે રાખી લો અત્યારે. પણ કાલ સવારે ખબર પડશે કે એને બોનસ આવ્યું છે અને એની માને ત્યાં પધરાયું છે તો ઝઘડા નહીં થાય બેટા? દીકરીને દેવાનું હોય, લેવાનું ન હોય એની પાસે. તમે પહેલા આ પૈસા રાખી લો અને બોનસની વાત છે તો એ તો હું ખબર જ નહીં પડવા દઉં. એટલે એની કોઈ ટેન્શન નથી. અને રહી વાત બીજી, તો મારા બોસે મને ઓફર કરી છે. મને કહ્યું છે કે 25% પાર્ટનરશિપમાં બેસવાનું. શું વાત કરે છે? હા, તો એના જે પૈસા આવશે ને એના માટે હું અલગ એકાઉન્ટ ઓપન કરાવવાની છું. એટલે એ તો આવતા વર્ષથી આવશે, પણ અલગ એકાઉન્ટ ઓપન કરાવીશ તો આદિને કે ઘરના કોઈ લોકોને મારા એ એકાઉન્ટમાં કયા ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ ખબર નહીં પડે. સંધ્યા, તને ખબર છે ને, એક સિક્કાની 2 બાજુ હોય, કાળી ને ધોળી. તું ધોળા તરફ જ બધું વિચારે છે, પણ જો ક્યારેક તારા ઘરમાં ખબર પડી કે તું હવે ત્યાંની પાર્ટનર થઈ ગઈ છે, તારા રૂપિયા વધારે આવે છે અને એ રૂપિયા ક્યાં જાય છે એવા સવાલ ઘરમાં થશે, ત્યારે તું શું કહીશ? અરે તમે એ બધું ટેન્શન નહીં લો ને. એ પ્રોબ્લેમ જ્યારે આવશે ને ત્યારે જોયું જશે. અને એ પૈસા આવશે ને એ હું તમને દર વખતે નહીં આપું, એ હું મારી પાસે ભેગા કરીશ. અને જ્યારે કંઈ મોટું દવાખાનું કે બીજી કંઈ જરૂર પડશે ને ત્યારે એકસાથે આપીશ. એટલે ઘરે પણ કોઈને કંઈ ઇશ્યુ ના થાય. જો સંધ્યા, તું કુંવારી હોય અને આવી રીતે તારી પાસે પૈસા હોય અને તું મને આપે, આપણે ભેગા કરીએ કાં દવાખાનામાં વાપરીએ તો એ અલગ વાત છે બેટા. તું હવે સાસરે છે અને ચાલો જમાઈ તારા પક્ષે છે, પણ તારા સાસુને ક્યારેક ખબર પડે, ન બોલવાના વેણ બોલે, તું કેમ સહન કરીશ બેટા? તને એ બધું સાંભળવાની ટેવ નથી.
તમે મને એક વાત કહો, હું તમારી છોકરી નહીં ને છોકરો હોત તો તમે હકથી મારી પાસેથી પૈસા લેત ને? તો બસ એમ સમજો કે તમારો છોકરો તમને પૈસા આપે છે. હા તો તું મારા ઘરમાં હોત ને, પાર્કે ઘેર ન હોત ને. અત્યારે મમ્મી એવું કંઈ નથી રહ્યું. અત્યારે બધા જ છે ને, બધી જ દીકરી પોતાના માવતરને હેલ્પ કરે જ છે. એટલે તમે એવું બધું મનમાં ના રાખો. ઠીક છે, પણ ડર લાગે છે. અને સાંભળ, તે હમણાં 10 આપ્યા જ ને, હવે હમણાં આપતી જ નહીં. આમાંથી તો ઘણા બધા વખત મારો નીકળી જશે. અરે આ તો મેં સ્પેશિયલ તમને તમારા ઓપરેશન માટે આપ્યા છે, એટલે એને બીજે ક્યાંય વેડફતા નહીં, નહીં. અને ભાઈને પણ નહીં આપતા. હા, ના હું પ્રદીપને નહીં કહું, નહીં તો એ તો રૂપિયા ભાળ્યો નથી મૂકતો. બસ જલ્દી દે મને. કંઈ નહીં, હવે ઘરેથી છે ને કામનું બહાનું કરીને નીકળી હતી, હા. એટલે ટાઈમે જાઓ પાછી. ક્યારેક રોકાવા આવજે ને બેટા, મને ગમે. કંઈક થોડોક ટાઈમ મળશે ને એટલે 1-2 દિવસ રોકાઈ જઈશ. હા બેટા. સારું, ચલો, જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને સંભાળજે ને બધાને યાદ આપજે મારી. હા. બિચારી સંધ્યા દીકરી થઈને કેટલી મદદ કરે છે. મંદિરે જવું છે ને તોય સમય નથી મળતો. મીરા, આવ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વળી આ બાજુ ભૂલી પડી. હા, કેટલા વખતથી તેડાવતી હતી તો નહોતી આવતી, અને અચાનક આવવાનું થયું. હા મમ્મી, આજે મન થયું કે તમારી પાસે આવું એટલે આવી ગઈ. ક્યાં છે ભાભી? ઘરમાં છે, કામ કરે છે, બીજું શું હોય. પણ તારા ચહેરાના નૂર કેમ બદલાઈ ગયા છે? શું થયું? કંઈ નહીં મમ્મી, જવા દો ને, થોડી વાર બેસીએ શાંતિથી. બેસું તો છે જ, પણ હું તારી મમ્મી છું, તો પછી મને તારા ચહેરા પરથી ખબર પડે છે કે તું કંઈક ચિંતામાં છે. શું થયું પાછું નવું? મમ્મી, સાચું કહું તો પૈસા લેવા માટે આવી છું. હું જાણું છું મમ્મી કે હવે તમારો કોઈ વાંક નથી. તમે અત્યાર સુધી મારી ઘણી હેલ્પ કરી છે, પણ અશોક કોઈ વાત સમજવા રાજી જ નથી. કેટલી વખત સમજાવ્યા છે કે દારૂ છોડી દો, જુગાર છોડી દો, પણ એમના ગળે કોઈ વાત ઉતરતી નથી. મારા ઘરેણા પણ વેચી નાખ્યા છે. હવે તો ઘરમાં પણ ખાવાના સાંધા પડવા લાગ્યા છે. તો હવે શું કરશું? પાછા રૂપિયા મંગાવે કે શું? હા, પાછા રૂપિયા માંગ્યા છે. એમની લાલચ દિવસે દિવસે વધતી જાય છે મમ્મી. સમજાતું નથી કે શું કરવા બેઠા છે. મીરા, એક કામ કરને દીકરા, તારી જિંદગીનો સફર ઘણો લાંબો છે, ઘણો મોટો પંથ કાપવાનો છે. મને નથી લાગતું કે અશોક કુમાર સાથે આખી જિંદગી તારી જાય. એની સાથે છૂટું કરી નાખીએ ને એટલે ફેસલો થઈ જાય. બિલકુલ નહીં મમ્મી. કેમ? શું વાત કરો છો તમે? આ બરાબર જ કહું છું. જો ડિવોર્સ કરીને કોઈ ફાયદો નથી. એ રૂપિયાનો લાલચુ માણસ છે. ડિવોર્સની વાત આવશે ને તો પણ રૂપિયા તો એ માંગવાનો જ છે. શું કામ? કહી દેવાનું ને કે તમે જુગાર રમો છો, દારૂ પીવો છો, ઘરમાં કમાઈને રૂપિયા નથી આપતા, તો કઈ ઘરવાળી એની સાથે રહી? તું જ કે ને. મમ્મી, અત્યારે આ વાત કરવાનો કોઈ મતલબ નથી. હું પૈસા લેવા માટે આવી છું. તમે મદદ કરો તો વધારે સારી વાત છે. માં છો, તું મારી દીકરી છો, તો પછી મારે મદદ કરવી એ ફરજમાં આવે છે. એક કામ કર, મારી પાસે ઘરેણાં છે જ ને, એમાંથી એક ઘરેણું હું તને આપી દઉં છું. વેચી અને અશોક કુમારને રૂપિયા આપી દે છે. પણ મીરા, આપણા આ ઘરમાં કોઈને ખબર ન પડે કે મેં તને ઘરેણું આપ્યું છે. પ્લીઝ બેટા, નહીં તો તને ખબર જ છે ને કે ઘરમાં માથાકૂટ થશે. મમ્મી, એવું હોય તો હું ભાભી પાસેથી પૈસા લઈ લઉં. ના ના, એની પાસેથી નથી લેવા, નહીંતર પાછો આદિત્ય લપ કરશે ઘરમાં. ઠીક છે, હું એવી આશા રાખું છું કે હવે અશોક સુધરી જશે. મમ્મી, ઘણી વખત સમજાવ્યા છે એમને, એ સમજતા નથી. અને જો હવે નહીં સમજે ને તો તમે કીધું એમ કંઈક નવા જૂની કરવી જ પડશે મારે. તો પછી
અત્યારે કહું છું તો કેમ નવા જૂની નથી કરવી? કારણ કે એક મોકો દેવો જરૂરી છે. કોઈ પણ માણસ સાચે સુધરવા ઈચ્છતું હોય અને આપણે જો એને મોકો ના આપીએ તો એ કેવી રીતે સુધરે? તને શું લાગે છે કે અશોક કુમારમાં કંઈ સુધારો આવે? નહીં આવે દીકરા. જે માણસ સમજાવે સમજે નહીં ને એ જાતે તો ક્યારેય ન સમજે. મમ્મી, કોશિશ તો કરવી પડશે ને. ગમે એમ તો એ પતિ છે. હું નહીં સુધારું, હું સાથ નહીં આપું, હું નહીં સમજાવું તો કોણ સમજાવશે? ખોટી વાતમાં સાથ આપવો ને એ પણ એક ગુનો જ બને છે દીકરા. એટલા માટે કહું છું કે હજી પણ પાછી વળી જા. પછી તું વિચારે. મગજ કંઈ કામ નથી કરતું. મમ્મી હપ, શું કરો છો? રસોડામાં ઊભી છું અને રસોડામાં માણસ શું કરે? રસોઈ કરું છું. બોલ ને શું કામ છે? અને સીધી આજે રસોડામાં કેમ આવી? અરે મીરાબેનનો ફોન આવ્યો હતો કે હું આવવાની છું, એટલે મેં કીધું ક્યાં કે હજી રોકાણા હશે અને રસોડામાં તમે બંને વાતો કરતા હશો, એટલે હું ડાયરેક્ટ અહીંયા આવતી રહી. સરસ. મીરાએ તને ફોન કરીને કંઈ પણ લીધું કે અહીંયા આવી હતી? અરે એમને તો પહેલાં જ મને ફોન કર્યો હતો કે હું આવવાની છું, એટલે જ તો હું આટલી ફટાફટ આવી. મેં કીધું કંઈક કામ હશે, અને એમનો ફોન આવ્યો ને ત્યારે એમનો અવાજ થોડો આમ ગભરાયેલો લાગતો હતો, એટલે મને એવું લાગ્યું કે કંઈ મુસીબતમાં તો નહીં હોય ને. મુસીબત? ના રે ના, મારી દીકરીને શું મુસીબત હોય? અને તું એની વાત ઉપરથી કેવી રીતે નક્કી કરી શકે કે એ કોઈ તકલીફમાં હોય? શું તું આવું આડોઅડું બોલે છે આવતાની સાથે? મીરા તો ક્યાંની જતી રહી? હા તો વાંધો નહીં ને મમ્મી, તમે મને સીધું સીધું પણ કહી શકો ને કે મીરાબેન જતા રહ્યા છે. આટલું આડું આડું શું કામ બોલો? હવે કહ્યું તો ખરા કે મીરા જતી રહી. એ તો ખાલી અહીંયા આજુબાજુમાં ક્યાંક આવી હતી તો કહ્યું કે મમ્મી હું આવું છું. પણ તમે આટલા ભડકો છો શું કામ? મેં તમને બસ એટલું પૂછ્યું કે મીરાબેન આવ્યા હતા તો ક્યાં છે, અને એમણે મને સ્પેશિયલી ફોન કર્યો હતો કે હું આવું છું, એટલા માટે હું તમને પૂછું છું. અરે હા સંધ્યા, મગજ પર ચિંતા હોય એટલે આવું બધું બોલાય છે, પણ એવું કાંઈ નથી. એ તો ખાલી એમ જ મળવા આવી હતી અને કહ્યું કે મમ્મી મારે અહીંયા સોસાયટીમાં બહાર કાંઈ કામ હશે દુકાનમાં, થોડી થયું કે ઘરમાં મળતી જાઓ, બીજું કાંઈ નથી. તો તમને કઈ વાતનું ટેન્શન છે? તમને શું થયું વળી? કંઈ નહીં, તું ઓફિસે ગઈ ને ત્યાંનું માથું દુખે છે, બીજું કાંઈ નહીં. લાગે છે કે કદાચ વધારે માથું દુખશે ને તો ગોળી લેવી પડશે. તો પણ વધારે માથું દુખવાની રાહત શું કામ જોવી છે આપણે? તમે હમણાં જ ગોળી લઈ લો. તમારે કંઈ ખાવું હોય ને તો હું બનાવી આપું, એટલે ના. કંઈ ખાઈને ગોળી લો. હું બનાવી લઈશ. સંધ્યા, તું ફ્રેશ થઈ જા, તું મને કહે ને રસોઈ બનાવી આપું છું. જો મમ્મી, હું છે ને તમને એક વાત ક્લિયર કરી દેવા માંગુ છું. તમારા મનમાં એમ છે ને કે હું બધા જ પૈસા મારા મમ્મીને ત્યાં આપી આવું છું, તો તમે એ વેમ કાઢી નાખો. હું માત્ર 5000 રૂપિયા જ મારા મમ્મીને આપું છું, અને મારે એ વાતની ચોખવટ આદિ જોડે પણ થઈ ગઈ છે. અને હવે તો મારું અને આદિનું જોઈન્ટ અકાઉન્ટ છે, એટલે મારામાં જે પણ ટ્રાન્ઝેક્શન્સ થાય છે ને એ બધા જ આદિને ખબર છે. એ બધી વાત મેં અત્યારે કરી જ નથી ને. તું પાછી આની આ વાત લઈને પાછી અહીંયા ઊભી છો. તમે વાત ભલે ના કરી હોય, પણ તમારું મગજ ત્યાં જ ચકરાય છે. તમારા મગજમાં એ જ બધી વાતો ફરે છે કે સંધ્યા એના મમ્મીને પૈસા આપી આવતી હશે. એટલા માટે હું તમને બધી ક્લિયર કરી દેવા માંગુ છું. કાલ સવારે ઉઠીને તમને મનમાં એમ ના થવું જોઈએ કે તમારી વહુ તમારી પાછળથી બીજું કંઈ કામ કરે છે. એ તો મને ખબર જ છે કે ઘરમાં તું શું કરે છે, તો પછી કોઈને કહેવાની જરૂર જ નથી. એકલા રૂપિયા કમાય છે અને માવતરની પાછળ ઉડાડે છે, ભાઈની પાછળ ઉડાડે છે. હું ઉડાડતી નથી મમ્મી, હું કોઈ સારા રસ્તે જ વાપરું છું એમ સમજો ને તોય ચાલશે. સરસ કહેવાય. અમને તો કંઈ ખબર પડતી જ નથી ને. હા, તડકામાં વાળ ધોળા થઈ ગયા છે, ઉંમરના નથી થયા, એટલા માટે તમને લોકોને વધારે ખબર પડે ને અત્યારની જનરેશનને. કેમ કે છોકરાઓ ઘણું બધું ભણેલા હોય એટલે આ બધું કોલેજમાં શીખીને આવતા હોય છે કે કોની સાથે કેમ રહેવું, કેવી રીતના બોલવું, કઈ રીતનો વ્યવહાર કરવો. બરાબર ને? મમ્મી,
તમને પણ ખબર છે કે મારે પપ્પા નથી અને મારા બાઈએ મને માંડ કરીને ભણાવી છે. એ જ ખોટું છે. હા, વધુ ભણો ને એટલે બુદ્ધિ વડીલો કરતાં 10 ડગલા આગળ ચાલે છે. પણ એટલી ખબર નથી પડતી કે જે જુવાનિયાઓની 10 ડગલા આગળ ચાલે ને એની કરતાં 20 ડગલા વડીલોની ચાલતી હોય છે. પણ તમને લોકોને શું ફરક પડે એમાં? તમે છે ને વહેમમાં છો. આજકાલ બધાને એવું થાય છે કે ભણેલા ગણેલા છોકરા છોકરીઓ હોય ને એ કંઈ અલગ જ ઝોનમાં ફરતા હોય છે, પણ એવું નથી હોતું. હા, એ લોકો જેટલું સમજે છે ને અન્ડરસ્ટેન્ડ કરે છે ને એટલું પહેલાંના લોકો નથી કરતા. સારું કહેવાય. તારા વિચારોને 100 સલામ છે, પણ મને નથી લાગતું કે તારા વિચારો સાથે હું પહોંચી શકું. તું જા, તારું કામ કર. ઓકે, વાંધો નહીં. હાશ, સારું થયું કે મીરાની વાતને આગળ ન વધારી. થેન્ક યુ ભગવાન. ક્યાં ચાલ્યા અત્યારમાં? થોડું કામ હતું એટલે જતો હતો. હા, મારે વાત કરવી છે તમારી જોડે. શું વાત કરવાની છે? મમ્મી વિશે કરવી હોય તો પછી આપણે, મારી પાસે અત્યારે સમય નથી. ઘરે પાછું આવું ને ત્યારે નિરાતે બેસીને વાત કરીશું, કારણ કે 1-2 કલાકની વાત હોય તો. અરે તમે મને આમ વાતે ઇગ્નોર શું કામ કરો છો એ કહેશો પહેલા મને? ઇગ્નોર ક્યાં કરી? હવે જતો હતો તો તને કહીને જ જતો હતો ને. ઇગ્નોર તો એને કર્યા કહેવાય કે તને કીધા વગર જતો રહો તો ઇગ્નોર કહેવાય. પણ એમ નહીં. ચલો, અત્યારે તો વાત મમ્મીની નથી, પણ કદાચ મમ્મીની વાત હોય તો પણ એ વાત સાંભળવી એ તમારી ફરજમાં નથી આવતું? આવે છે, પણ કદાચ મમ્મી અંદર હશે તો સાંભળશે તો એ વાતની વાત ક્યાંની ક્યાં પહોંચશે ને. કોઈ વાત ક્યાંની ક્યાંય નહીં પહોંચે. જો વાત પહોંચાડવી હોય ને તો જ પહોંચે, બાકી ક્યાંય પહોંચે નહીં. ઠીક છે, જલ્દી બોલ. મને મમ્મીએ કહ્યું કે મીરાબેન ઘરે આવ્યા હતા, એટલે મને ખબર પણ હતી કારણ કે મીરાબેનનો ફોન આવ્યો હતો. તો મેં મમ્મીને પૂછ્યું કે મીરાબેન શું કામ ઘરે આવ્યા હતા, તો એમણે મને કંઈ કહ્યું નહીં, કે બસ એમ જ આવી હતી. પણ મને નથી લાગતું કે એમને જ ઘરે આવ્યા હોય. તો તું શું વિચારે છે? હા, એમાં જ આટો મારવા આવ્યો હોય, નજીકમાંથી નીકળી હશે તો થયું હશે કે મળતી જાઓ, બીજું શું હોય? એવું નથી. એમનો ફોન આવ્યો ને ત્યારે એમનો અવાજ થોડો આમ ગભરાયેલો ને કંઈ ટેન્શનમાં હોય ને એવું લાગતું હતું, એટલા માટે હું કહું છું. સાચું કહું ને તો તું અજાણા બનવાની કોશિશ કરે છે. તને ખબર જ છે ને કે કુમાર દારૂ પીવે છે, જુગાર રમે છે, અને મારી બેન ત્યાં દુઃખી છે, અને હંમેશા અમે એમની મદદ કરવાની કોશિશ કરીએ છીએ, પણ કુમાર છે કે સુધરવાનું નામ નથી લેતા. એટલે કદાચ બની શકે કે બેન અહીંયા આવી હોય અને એમનાથી કંઈ વાત થઈ ગઈ હોય તો તે એને ઉદાસ ચહેરે જોયા હોય, એટલા માટે તને થયું હશે કે કંઈ વાત હશે. હું અજાણ્યા બનવાની કોશિશ નથી કરતી. મને પણ ખબર છે કે મીરાબેન ત્યાં દુઃખી છે, પણ કઈ વાત હોય તો મને શેર તો કરાય ને. હવે આપણે મદદ કરી શકીએ એમ નથી. મેં એ પહેલાં જ રક્ષાબંધનના દિવસે જ્યારે રાખડી બાંધીને ગઈ ને ત્યારે જ કહ્યું હતું કે બેન, આ છેલ્લી રક્ષાબંધનની અંદર તું જે માગે ને હું આપવા તૈયાર છું, પણ હવે પછી ક્યારે આખા વર્ષની અંદર ઘરમાં તું આવે અને રડતી આવે, ઉદાસ થઈને આવે, તું કુમાર માટે કોઈ મદદ ના માગતી. તારે જે કંઈ પણ વસ્તુ જોતી હોય એ હું આપી શકું, પણ કુમાર માટે થઈને ઘરમાં હાથ લાંબો નહીં કરતી. આ વસ્તુ તમારી ખોટી પડે. એક દીકરી મૂંઝાય તો મા બાપને ત્યાં જ જાય ને, બીજે ક્યાં જવાની? અને અહીંયા ના આવે તો ક્યાં આવે? એટલે તે સુધરવાનું નામ નથી લેતા, સમજે તું? કારણ કે મીરાની મદદ આપણે કરતા રહીએ છીએ એટલે કુમાર બસ એમનું ધાર્યું કર્યા કરે છે. કેટલી વાર સમજાવવાના, કેટલી વાર કહેવાનું એમને, પણ નહીં, એ તો કોઈ દિવસ સુધરે નહીં ને એવું જ કામ કરે છે. એ વાત તો તમારી પણ સાચી છે. અશોક કુમારનું કામ છે ને કૂતરાની પૂંછડી જેવું છે. 6 મહિના જમીનમાં દાટો ને તોય પાછી છે ને વળેલી ને વળેલી, કોઈ દિવસ સીધી તો થવાની છે જ નહીં. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે હું પણ આ ઘરની વ્યક્તિ છું, અને મીરાબેનને કંઈ પ્રોબ્લેમ હોય અને મમ્મી મને કહે તો એમાં શું થઈ જવાનું છે? એમાં મારાથી છુપાવવાની વાત શું છે? અરે એવો કંઈ પ્રોબ્લેમ હોય ને તો તને જણાવી જ દીધો હોય, મારા સુધી વાત પહોંચી જ ગઈ હોય, પણ એવું કંઈ નથી. તું ખોટું ટેન્શન નહીં લે, અને જો તને આટલું બધું થતું હોય ને કે બેનની ઉપાધિ થાય છે તો એમની સાથે વાત કરી લેજે. તું જાણી લેજે
કે શું હતું શું નહીં તને કહી દેશે. એમનો ફોન આવ્યો હતો ને ત્યારે મેં પૂછ્યું હતું પણ ત્યારે કંઈ બોલ્યા નહીં અને પછી મારે કંઈ ટાઈમ રહ્યો નથી એમને ફોન કરવાનો. તમે એક કામ કરજો ને, તમે જેમને ફોન કરીને પૂછજો ને કે એમને શું પ્રોબ્લેમ છે. બિલકુલ નહીં, હું એને પૂછવાનો નથી. કારણ કે જો કંઈ પ્રોબ્લેમ હોય તો મને ખબર છે કે મારી ના પાડવા છતાં પણ બેન મને વાત કર્યા વગર ના રહે. અને હવે મારે એ વાત ફરી યાદ કરાવીને એના ઘરમાં દુઃખ હોય એ બધું જાણીને મને પણ દુઃખ થાય છે અને હું એ બધું જાણવા નથી માગતો. હા પ્લીઝ તું આ વાતને ભૂલી જા. બેન આવી હતી આંટો મારવા, ખુશી ખુશી જતી રહી છે તો વાત પૂરી થઈ ગઈ ને. અરે પણ તમે તો જો કેવી વાત કરો છો. હું આ ઘરનું પર્સન છું, આપણા પરિવારમાં આવું છું. તમારું તો એવું છે કે તને કોઈ કહે તો તારે સાંભળી લેવાનું અને એના ઉપર એક્શન લઈ લેવાના, એ પણ લેવા એમ હોય તો જ, અધરવાઇઝ નહીં. અને બાકી તારે ચૂપચાપ તારી જોબ કરવાની, ઘરે આવવાનું, કામ કરવાનું, ધેટ્સ ઇટ. બાકી તારે ક્યાંય ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી. તમારો કહેવાનો મતલબ તો એ જ ને. તું વધારે કંઈ ધ્યાન ન દે એ સારું છે. કારણ કે તું વધારે પડતી બધાની ચિંતા કરે છે ને તો ખબર જ છે મને તારા પિયરમાં રૂપિયાની મદદ કર્યા કરે. હા એટલે જૂની વાત ઉપર મને નહીં લઈ જા અને અત્યારનું તું કર. ફાઇન, તમે જતા હતા ને, જાઓ. હે જાવ જ છું. અશોક, શું થયું તમને? કેમ રડો છો તમે? તો હું કરવું, રોવ નહીં તો હું કરું બોલ. પણ શું થયું અહીંયા રસ્તા પર કેમ રડો છો તમે? અંદર ચાલો, ઘરે જઈને વાત કરીએ. નહીં, હું તને શું કહું, તને ખબર છે મેં તારી પાસેથી એકવાર 20,000 રૂપિયા લીધા હતા. હા, મમ્મી પાસેથી લઈ આવી હતી એ જ ને. હા, ત્યારે મારે છે ને 80,000 દેવાના હતા અને મેં તારી પાસે 20,000 જ લીધા હતા. તો એ મને મળ્યો ને એણે મને એમ કીધું કે હજી તારે 60,000 રૂપિયા દેવાના છે. હવે તો મકાને વેચાઈ ગયું છે આપણું, તારા ઘરે એણે વેચી નાખ્યા છે. એટલે હું વિચાર કરું છું કે હવે શું કરવું. મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે અતિની કોઈ ગતિ નથી હોતી અશોક. માણસ કરવા ખાતર તો બધું કરી જાય છે પણ જ્યારે ભોગવવાનો વારો આવે ને ત્યારે ખબર પડે છે કે કેટલું કર્યું છે એ માણસે. જો અત્યાર સુધી હું તમને સમજાવતી રહી કે દારૂ અને જુગાર સારી વસ્તુ નથી. જો દારૂ અને જુગાર સારા હોત ને તો દુનિયામાં હરેક વ્યક્તિ આ જ કરતા હોત. કોઈ મહેનત કરીને કમાવા ન જાત, કોઈ બીજું કાંઈ કામ ન કરતા હોત. તમે સમજો, લોકો આપણને રોકતા હોય છે આપણા સારા માટે, આપણા ખરાબ માટે નહીં. હું પત્ની છું તમારી, તમારા ખરાબ હેતુ માટે હું કંઈ ના કરું. હવે આપણી પાસે કોઈ રસ્તો નથી અશોક. મમ્મીએ પણ છેલ્લી અને પહેલી વોર્નિંગ આપી હતી કે જો હવે પૈસા માંગીશ ને તો પૈસા નહીં મળે પણ ડિવોર્સ લેવડાવી દઈશ અશોક અને તને બંનેને નોખા કરી દઈશ. નહીં, જો એવું નહીં કરતી તો શું કરું? મારા માવતર પણ કેટલીક મદદ કરે આપણી અશોક. સમજવાની જરૂર છે તમારે. કોઈ પણ દીકરીના મા બાપ જો એની મદદ કરતા હોય ને તો ફક્ત ને ફક્ત એટલા માટે કે એની દીકરીનું ઘર ન તૂટે, સમાજમાં એ લોકોની જે ઇજ્જત હોય ને એ જળવાઈ રહે. પણ તમે લોકો સમજતા નથી અને એ વાતને એટલી લાઇટલી લઈ લો છો ને કે એ વાતને રમતમાં કાઢી નાખો છો. જ્યારે જરૂર પડે ત્યારે દીકરીને ધક્કો મારવાનો કે જા તારા પિયરથી લઈ આવ. એ ખોટું કહેવાય ને અશોક? પણ મીરા, હા શું બોલ, મેં અત્યારે દારૂ તો બંધ કરી દીધો કે નહીં? કરી દીધો છે પણ અત્યાર સુધીમાં આટલા મોટા મોટા કાંડ પણ તો તમે જ કર્યા છે ને. જો પ્લીઝ તમે રડો નહીં, કંઈ રસ્તો ગોતો, કંઈ કામ ધંધે ચડો તો ભેગું થશે. રડીએ ભેગું નહીં થાય. 60,000 રૂપિયા મારે ક્યાંથી લાવવા? અને એણે તો પાછી ધમકી મારી છે. તો હવે એ કે તને છોડી દેવું અને સોસાયટીમાં આવીને કે તારી ઘરવાળી પાસે આવશું એમ કીધું. કોની ભૂલ છે આમાં? મારી. તમારી જ ભૂલ છે ને કે આજે લોકો તમારી પત્ની વિશે ગમે તેમ બોલી જાય છે. અશોક, સ્ત્રી અબળા નથી. સ્ત્રી ફક્ત ને ફક્ત બોલતી નથી કે જેથી કરીને એનું ઘર ચાલ્યા કરે. સ્ત્રીને દબાવવા માટે, સમજાવવા માટે એની પર કેટલા બધા શસ્ત્રો યુઝ કરવામાં આવે છે. પણ સ્ત્રી હર હંમેશા ચૂપ રહેતી હોય છે ને તો પોતાની અને પોતાના ઘરની આબરૂ સાચવવા માટે. હું અત્યારે છોડીને જતી રહીશ. મારી મને તો ખબર જ છે કે તમે શું કરો છો પણ પાછળથી તમારું શું થશે એ ખબર છે કોઈને? એટલે તો કહું છું, જો મેં દારૂ મૂકી દીધો છે અને આ જુગારે મૂકી દીધો છે પણ આ અત્યારે હવે લેણાવાળા વાહે પડ્યા છે. હવે છેલ્લા 60,000 છે. ક્યાંથી લઈ આવું અશોક? કોને કહું કે આપે એમ?
કોઈ પાસે આટલા રૂપિયા નથી. જો એવું લાગતું હોય તો તું તારા બાપીને વાત કરીને સહેલી વાત અશોક, સાવ સહેલી તે વાત. દિવસે પણ મેં મમ્મીને કહ્યું હતું કે હું ભાભી પાસે હેલ્પ લઉં, તો મમ્મીએ ચોખ્ખી ના પાડી હતી કે એના પૈસાનું નામ નહીં લેતી. હવે ભાભી પાસે પૈસા માંગીશ ને જો મમ્મીને ખબર પડશે ને તો પણ ઘરમાં તો ઝઘડાઓ જ થવાના છે. તો કાંઈ વાંધો નહીં, તારે પૈસા લેવા નથી જવું. હું જ હવે કંઈક વિચાર કરું અને મારી જિંદગીનો અંત લાવું. બીજું તો હું જો આટલું બધું ડીપમાં વિચારવાની કોઈ જરૂર નથી કે જિંદગીનો અંત લાવું. જિંદગીનો અંત લાવવાથી મુશ્કેલીઓનો અંત નથી આવતો. લેણાવાળા લોકો છે, તમે જતા રહેશો તો મારી પાસે આવીને માંગશે. એ કાંઈ રૂપિયા છોડી નહીં દે અને કદાચ કાલ સવારે હું પણ મરી જઈશ ને તો મારા મા બાપ પાસે જઈને માંગશે. પરિસ્થિતિઓ બદલવા માટે માણસે બદલવું પડે છે. જંગનું મેદાન છોડીને જવાથી કોઈ રાજા નથી થતું. છેક સુધી લડવાથી રાજા થવાય છે. જો હું એમ નથી કહેતી કે હું મદદ નહીં કરું, ભાભી સાથે વાત કરી જોઈશ. જો ભાભી હા પાડશે તો આપણું કામ પણ થઈ જશે. પણ આ મારા જીવનની પહેલી અને છેલ્લી હેલ્પ હશે અશોક. હા, આજ પછી હવે હું હેલ્પ નહીં કરું. હું કોઈ દી છે ને કોઈ દી તારા પાસે પછી એક રૂપિયો નહીં માગું. અને હું છે ને કાંક સારો ધંધો ગોતીને એ ધંધો કરવા મળે બસ. હા હો આ દિને પણ છે ને વાત કર્યા જેવું નથી. પૂછીએ તો સીધા ભડકી જાય છે. કંઈ નહીં, જે હોય તે મારે શું લેવા દેવા છે. અરે મીરાબેન, તમે? જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું. હા, ઘરે કોઈ નથી? એમાં એવું છે, તમારા ભાઈ હજી હમણાં જ બહાર ગયા અને મમ્મી મંદિરે ગયા છે એટલે. ભાભી, તમારું એક કામ હતું, એક વાત કરવા આવી હતી. હા બોલો ને, શું કામ હતું? અને હા, તમે આના પહેલાં પણ મને ફોન કર્યો હતો કે તમે ઘરે છો કે નહીં, અને હું ત્યારે કામમાં હતી એટલા માટે હું ઘરે હતી નહીં. ત્યારે પણ તમારે કંઈક કામ હતું ને? હા ભાભી, ત્યારે પણ કામ હતું અને અત્યારે પણ કામ છે. ભાભી, અશોક ઉપર દેણું થઈ ગયું છે. લોકો એને હેરાન કરે છે. પૈસા માટે અમે બધા પાસે જઈને આવ્યા, પણ હવે કોઈ હેલ્પ કરે એવું નથી બચ્યું. કોઈ નહોતું એટલે તમારી યાદ આવી મને કે હું ભાભીને એકવાર વાત કરી જોઉં. હા, કેમ નહીં, પણ કેટલા રૂપિયા જોઈએ છે તમને? ભાભી, સાચું કહું ને તો સાચી હકીકત તો મને પણ નથી ખબર, પણ અશોકે એમ કહ્યું છે કે 60,000 રૂપિયાની જરૂર છે. બાકીના એડજસ્ટમેન્ટ કરી લેશે. ભાભી, હું જાણું છું કે આટલી મોટી રકમ કોઈને આપવી ઇઝી નથી, પણ હું મમ્મી પાસે હવે માંગી શકું એમ નથી. કારણ કે મમ્મીએ તો લાસ્ટ વખત જ મને ના પાડી છે કે જો હવે પૈસા માટે આ ઘરમાં આવીશ ને તો ડિવોર્સ લેવડાવી દઈશ, પણ પૈસા નહીં આપું. અને અશોક બહુ ચિંતામાં છે. તમારી વાત સાચી છે. હવે એમાં એવું છે, આજ સવારમાં જ મેં આદિને વાત કરી હતી કે મીરાબેન આવ્યા હતા તો કયા કામથી આવ્યા હતા, એટલે એમને તો બિલકુલ ખબર જ નહોતી. પણ એ સામેથી જ મને એવું કહેતા હતા કે જો એ પૈસા લેવા આવશે ને તો હવે અમારી પાસે પૈસા નથી, એટલે અમે એને આપવાના નથી. પણ તમે ટેન્શન નહીં લો, તમારે 60,000 રૂપિયાની જરૂર છે ને, હું તમને આપીશ. પણ પ્લીઝ તમે મમ્મી અને ભાઈને વાત નહીં કરતા, કારણ કે એ લોકો તો પહેલાં જ ના પાડે છે. આ લાસ્ટ વખત આવીને ત્યારે જ મમ્મી ગુસ્સે થતા હતા કે હર વખત તું પૈસા લેવા અહીંયા આવે છે ને એની કરતાં ડિવોર્સ કરી નાખ. પણ ભાભી, તમે જ વિચારો ને, ડિવોર્સ લઈ લેવા એટલા ઇઝી થોડા છે. પણ તમે ટેન્શન ના લો, હું તમને પૈસા આપીશ. હા ભાભી, થેન્ક યુ સો મચ કે તમે હેલ્પ કરો છો, અને હું જેમ બને ને એમ જલ્દી પાછા આપી દઈશ. અશોકે પ્રોમિસ કર્યું છે કે એ ક્યારે દારૂને હાથ પણ નહીં લગાવે અને જુગાર પણ નહીં રમે. જો મને તમને પૈસા આપવામાં કંઈ વાંધો નથી, પણ બસ એ ગેરમાર્ગે ના જવા જોઈએ. તમે દેવું ભરી દેતા હોય ને તો વાત બરાબર છે, અને આ અશોક કુમાર આ બધી લાઈન છોડીને કંઈક બરાબર રસ્તે ચડતા હોય ને તો પણ સારી વાત છે. એટલે કોઈ સારું કામ થતું હોય તો મારે પૈસા આપવા પડે તો એમાં કોઈ ઇશ્યુ નથી. હા ભાભી, હું સમજુ છું તમારી વાતને. તમે પણ મજબૂર છો, તમે પણ છુપાઈને પૈસા આપશો, મારી મદદ કરશો, એ રિસ્ક તો રહેવાનું તમારા પર. પણ હવે આ અશોક રડતા હોય ને એ ગમતું નથી. દુઃખ લાગે મને કે પત્ની તરીકેની મારી ફરજો નથી નિભાવી શકતી. તમારી વાત તો સાચી છે કે હું છુપાઈને પૈસા આપું છું, અને તમને ખબર છે એ વસ્તુના લીધે તમારા ભાઈ અને મમ્મી પણ મારી સાથે ઘણીવાર ઝઘડો કરી લે છે. પણ શું કામ? એમને એવું છે કે હું આ બધા પૈસા મારા મમ્મીને ત્યાં આપું છું એટલે. ભાભી,
તમે થોડી ઘણી મદદ કરતા હોય તો ઓકે, વાંધો નથી. કારણ કે એ લોકો જ તો તમને પગભર બનાવ્યા છે ને, ભણાવ્યા ગણાવ્યા, તમને આ કાબિલ બનાવ્યા, તો પછી શું વાંધો છે? એવું નથી મીરાબેન, મેં આના પહેલાં પણ તમને પૈસા આપ્યા હતા ને, અને એ લોકોને એવું લાગે છે કે હું બધા જ પૈસા મારા મમ્મીને આપું છું. સમજી ગઈ. મારા કારણે તમે બદનામ થાવ છો. ભાભી, છેલ્લી વખત પ્રોમિસ, જેવું સારું થઈ જશે ને એટલે બધા જ પૈસા હું પાછા આપી દઈશ, અને હું સામેથી એ લોકોને કહી દઈશ કે પૈસા હું લઈ જતી હતી. તમે એ વાતનું ટેન્શન ના લો, એ તો બધું થઈ જશે. અને હા, અત્યારે મેઇન વાત છે પૈસાની. તો મારી પાસે અત્યારે કેશ નથી, તો હું તમને ટ્રાન્સફર કરી આપું તો ચાલશે? ભાભી, ટ્રાન્સફર તો નહીં થાય, બીજો કોઈ રસ્તો નથી. મારી પાસે અત્યારે કેશ છે નહીં, અને અત્યારે ઉપાડવા જવો એટલો ટાઈમ પણ નથી. એક કામ કરું તો હું મારા ભાઈના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં છું, એ તમને આપી જશે. ઠીક છે, તમે વાત કરી લેજો. હા, અને હા, હવે આવ્યા જ છો ને તો જમીને જજો, અત્યારે જવાની કંઈ જરૂર નથી. ઠીક છે ભાભી. ભાભી, થેન્ક યુ. અરે ના, એમાં થેન્ક યુ ના હોય. વિચારું છું કે આજે ભાઈના ઘરે જઈ આવું. સંધ્યા ક્યાં છે? શું કામ છે સંધ્યાનું? હશે ને રૂમમાં જ હોય ને, બીજે ક્યાં હોય? બહાર ગઈ હતી. બહાર? બોલને, ખુલીને વાત કરને. હવે બહાર જાય છે તો મને કહીને થોડી જાય છે. તમે સાચા હતા. તમે જે કહેતા હતા ને એ બધું જ સાચું હતું કે એના પિયરમાં હંમેશા મદદ કરતી ફરે છે. અત્યાર સુધી મને એમ હતું કે થોડી ઘણી મદદ કરતી હતી તો કંઈ વાંધો નહીં, હંમેશા હું એના પક્ષમાં બોલ્યો હતો. પણ એ મને લાગ્યું કે એ ભૂલી ગઈ હશે કે હવે એની સેલેરી અમારા જોઈન્ટ એકાઉન્ટમાં આવે છે, અને મને ખબર છે કે એમાં કેટલા રૂપિયા પડ્યા છે. આજે એને એના ભાઈના ખાતામાં 60,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. શું? હા, હવે તમે વિચાર કરો કે 60,000 રૂપિયા એને આપવાની જરૂર શું પડી, અને આવા તો એવા કેટલાય રૂપિયા એને પહેલાં પણ આપી ચૂક્યા હશે, જેની વિશે તમે કે હું જાણતા જ નથી. એટલે જ કહેતી હતી કે પાણી પેલા પાળ બાંધો. પણ તને તો તારી માની વાત કોઈ ગળે ઉતરતી જ નહોતી. તને એમ હતું કે મારી મમ્મી જે કહે છે એને સામાન્ય બાબત ગણીને કાઢી મૂકવાનું. જોયું ને આ શું દિવસો આવ્યા? 60,000 એ નાની રકમ ન કહેવાય દીકરા. અને તું જ કહેતો હતો એ સમયે કે મમ્મી અત્યારે ભલે મદદ કરે મારી સાસુની, પણ ટુકડે ટુકડે રૂપિયા આપી દેશે. આજે 60,000 આપ્યા, કાલે 6 દુને 12, 1,20,000 આપશે. શું ફરક પડે તને? આપવા દે ને. તું સપોર્ટ કરતો તો એને. હા, કરતો તો, પણ હવે નથી કરતો ને. સંધ્યા, સંધ્યા બહાર આવ. કહીએ તો માને નહીં, મમ્મી જ ખોટી હોય, બૈરી સાચી. હા બોલો ને. હા, બેસો ને. હા, બેસો. સાચું બોલશો કે ખોટું બોલશો? વાત શું છે કહેશો? પહેલા જવાબ તો જાણી લઉં કે સાચું કે ખોટું. હું ઓલવેઝ સાચું જ બોલું છું, ખોટું બોલતી જ નથી. એટલે જે પૂછો એને પૂછી લો. હા, 60,000 રૂપિયા તમે ખાતામાંથી તમારા ભાઈને ટ્રાન્સફર કર્યા, જાણી શકું શું કામ? એ મારા ભાઈને ઉછીના જોતા હતા, એટલા માટે મેં આપ્યા. પૂછીને જોતા હતા તે આપ્યા. હે તમારા ભાઈ આજ દિન સુધી કોઈ દી આપ્યા છે પરત રૂપિયા? કે આ 60,000 રૂપિયા આપશે? હા, તારો કોઈ જવાબ નથી થયો. તે જ કહ્યું હતું ને કે હું તો 2-5 હજારની મદદ કરું છું, તો આ 2-5 હજારમાંથી મીંડા કેમ લાગી ગયા? 50,000, 60,000, આ કઈ રીત છે? એ જ કહું છું કે હું એમને 2-5 હજારની જ મદદ કરું છું. 60,000 તો ભાઈને કંઈક કામ હતું ને એટલા માટે મેં આપ્યા છે, અને એ મને દૂધે ધોઈને પૈસા પાછા આપી દેવાના છે. ખોટું કેટલું બોલીશ? હા, તારે કહેવું હતું ને કે મારો બધો જ પગાર હું મારા પિયરવાળાને જ આપીશ, અહીંયા કોઈને મદદ નહીં કરું. તો પછી હા, મમ્મી ઘણું બધું ઘરનું કામ કરે છે, તને મદદ કરે છે. હા, તને આ ઘરમાં નોકરી કરાવવાની અમારે કોઈ જરૂર નથી. હા, નોકરી તો હું એકલો પણ કર્યું છું ને, અને કરતો રહીશ. તું ઘરના કામ કર ને તો પછી. અરે કહું છું કે એમને જરૂર હતી એટલા માટે આપ્યા છે, તો તમે મારા દીકરો સમજતા કેમ નથી? એ તારી માને ને તારા ભાઈને આ વારંવાર જરૂર જ પડે છે, અને આમાંય કેટલાય રૂપિયા પહોંચાડે છે તું. તો ક્યારે પરત આવ્યા છે? પાછી તો એમ કહે છે કે મારો ભાઈ દૂધે ધોઈને રૂપિયા આપી દે. કા
એટલા બધા ધનામીના ભૂંગળામાં ભાગ રાખ્યા છે કે તમને પાછા આપશે રૂપિયા? પાછા મગાવી લે રૂપિયા. ધનામિલના ભૂંગળામાં ભાગ તો નથી રાખ્યા, પણ હવે ભાઈ છે ને નવો બિઝનેસ ચાલુ કરવા અરે બિઝનેસ ગયો ભાડમાં, પાછા મગાવી લે રૂપિયા એમ કહું છું. સોરી આદિ, એ રૂપિયા હું હમણાં નહીં મંગાવી શકું. પૈસા પાછા આવશે કે નહીં? ના, હમણાં નહીં આવે. તો ઠીક છે, નીકળ. હા, ઘરમાં પણ તારી કોઈ જરૂર નથી, સમજી તું? ચાલ નીકળ. શું કરે છે તું આ? શું કરે છે એટલે? હા, ને તું ક્યારે આવી? જાય, નીકળ જા. શું બોલે છે તું આ? બરાબર જ બોલે છે. અને તારે આ ઘરમાં બોલવાની કોઈ જરૂર નથી. કેમ? આ તો વર્ષો પહેલા થવાનું હતું, પણ વળી આજે થયું. બરાબર જ છે. મારા દીકરાને કહેતી હતી કે આ સમય નો આવે ને એ પહેલા સુધારી દે છે. પણ વાત શું છે એ કહેશો મને? 60,000 રૂપિયાના ભાઈને મોકલીને બેઠી છે, અને જ્યારે હોય ત્યારે એમ કહેતી હોય છે કે હું મદદ નથી કરતી, મમ્મી પાસે ખોટું બોલે છે, મારી સામે ખોટું બોલે છે. અત્યાર સુધી હું એનો પક્ષ લેતો હતો, પણ હવે નહીં લઉં, કારણ કે ભૂલી ગઈ છે ને તું કે આપણું જોઈન્ટ એકાઉન્ટ છે. હે, તને તો એમ થયું હશે કે મારા એકાઉન્ટમાંથી મોકલું છું એટલે કદાચ આદિને ખબર પણ નહીં પડે. ખોટું તો એ બોલે છે, એ વાત તમારા લોકોની બરાબર છે. ભાભી ખોટું જ બોલે છે, કારણ કે એ પૈસા ભાભી એના ભાઈને નથી મોકલ્યા, તો એ પૈસા એમણે મને આપ્યા છે. શું બોલે છે મીરા તું? આ તારી ભાભીનું આ ખોટું છુપાવવા માટે તું આવું બોલે છે ને? નહીં મમ્મી, તો હું ખોટું નથી બોલતી. ભાભીનો કોઈ વાત નથી. ખરેખર તો હું આવી હતી ભાભી પાસે પૈસા માંગવા માટે. અશોક ઉપર દેણું હતું 80,000 રૂપિયાનું. એમણે 20,000 તો ભર્યા હતા, પણ 60,000 રૂપિયા જે લોકો માંગતા હતા ને એ લોકો એમને હેરાન કરતા હતા. એ તો એમ પણ દારૂડિયા અને જુગારિયા છે. માનું છું કે દારૂડિયા જુગાર્યા છે, બધી વાત સાચી. અશોક વિશે તું ગમે તેમ બોલી શકે છે, પણ ભાભી ખરેખર નિર્દોષ છે. મમ્મી, તે દિવસે જ્યારે તમે પૈસા આપ્યા ત્યારે તમે શું કહ્યું હતું કે હવે પૈસા માંગવા આવીશ ને તો હું છૂટાછેડા કરાવી દઈશ, પણ પૈસા નહીં આપું. એટલે મને ડર લાગ્યો કે જો તમને લોકોને વાત કરીશ ને તો પૈસા તો નહીં મળે, પણ ઉપર જતાં મારું ઘર ભાંગી જશે અને હું બિલકુલ નથી ઈચ્છતી. એટલે આ બધી જ વાત મેં ભાભીને કરી, અને ભાભીએ તો મારી મદદ કરી છે. ખોટી મદદ કરી છે. એ માણસનું એક વાર નહીં કેટલી વાર લેણું ભર્યું છે, ફરી પાછો લેણું કરીને બેસશે ને? નહીં, પ્રોમિસ કર્યું છે એમણે મને કે આ પહેલી અને છેલ્લી વખત, આજ પછી એ કોઈ પણ આવી હરકત કરશે ને તો આઈ પ્રોમિસ હું એ ઘર છોડીને સામેથી આવી જઈશ. પૈસા માંગવા માટે નહીં, પણ હંમેશા માટે ડિવોર્સ લઈને તમારી સાથે જ રહીશ. એટલે પ્લીઝ ભાઈ, સમજવાની કોશિશ કર. ભાભીનો કોઈ દોષ નથી. અને રહી વાત એના પિયરની મદદ કરવાની, તો સીધી એવી વાત છે કે દીકરો જ્યારે પગભર ઊભો થાય ત્યારે પોતાના મા બાપને કમાઈને આપે છે, કારણ કે એ મા બાપે એને ભણાવી ગણાવીને મોટો કર્યો છે. તો આ અધિકાર દીકરીઓને કેમ નથી? ભાભી એના પરિવારને મદદ કરે એમાં કોઈ ખોટી વાત નથી. સોરી સંધ્યા, મારી ભૂલ થઈ ગઈ કે મેં વાતને જાણ્યા વગર જ તારા પર ગુસ્સો કરીને તને આ ઘરમાંથી જ કાઢી મૂકવાનો હતો. તું માફી માંગે છે કે લડાઈ કરે છે? પણ પ્રેમથી કહું છું, હવે મનાવીશ પછી પાછો. હા, તમારા બધાની સામે આવી રીતના માફી ન માગી શકું? સોરી. ઇટ્સ ઓકે. સંધ્યા, મને પણ માફ કરી દે. ના ના મમ્મી, તમારે માફી માંગવાની કંઈ જરૂર નથી. અને મેઇન વાત તો એ છે કે અશોક કુમાર સુધરતા હોય ને તો આપણે એના સિવાય બીજું કંઈ નથી જોઈતું. એટલે માફી માંગીને મને શરમાવશો નહીં. ખરેખર તું સારું વિચારે છે કે જે વાત મેં મારી બેન પાસે જાણવાની કોશિશ ન કરી એ તે જાણીને આ પૈસાની મદદ કરીને તે વિચાર્યું કે બેનનું ઘર ટકી રહે. હા, તો હવે બીજી વાર ગુસ્સો કરો ને એ પહેલાં પૂછજો. મારે કામ છે.